કલા જગતનો કોઈ સારો ને કોઈ કડવો અનુભવ? ભાવશે, ફાવશે, ગમશે ને ચાલશે. આ 4 મંત્રથી તમે જીવો ને તો તમે બધે જીતી જશો. આ ગોઠણમાં મને દુખતું હતું, વાગ્યું હતું. 6 થી 7 મારે પેન કિલર લેવી પડી તો એની આંખમાં પાણી આવી ગયા કે इसके साथ आपने सीन किया. अरे आप बोल देते ना हम 2 दिन के बाद करते. મેં કીધું નહીં, સો મસ્ટ ગો ઓન. એને મને સેલ્યુટ કરેલું અને મારા હસબન્ડનો મેં એક પેન્ટ, એક ટી શર્ટ રાખેલું અને વનિતા વિશ્રામમાં મેળો ભરાતો ત્યાંથી મૂછ અને દાઢી લઈ આવેલી. તો અમારા પડોશી પાસે રિક્ષા હતી, એની રિક્ષામાં ફૂટથી પેટ્રોલ માપીને લઈ જાઓ અને 9 થી 1 રિક્ષા ચલાવતી. 1 વાગે રિક્ષા પાછી આપી જતી એમને પેટ્રોલ પૂરી. મારું શૂટ ચાલતું હતું ને મારાથી ત્રીજા સ્ટુડિયોમાં અમિતાભ બચ્ચનજીનો કેબીસીનું શૂટ ચાલતું હતું. તો હું ત્યાં ગઈ તો યાર મને ડોરકીપરે આવવા ન દીધું. મને કે એ ચાલ ફૂટ. અરે યહાં ક્यों आई है और किसने आने दिया तुझे? અને અંદરથી અમિતાભ બચ્ચનજીએ મને જોઈ. આજના નવા કલાકારોને શું સલાહ આપશો? હેલો ફ્રેન્ડ્સ, મિન્ટો ફાઉન્ડેશન પ્રેઝન્ટ્સ ટોક વિથ કવિ એન્ડ કવિતા પોડકાસ્ટ. મિત્રો, આજના આપણા પોડકાસ્ટના મહેમાન છે જેમણે બહુ બધી મૂવીઝ, બહુ બધી સિરિયલ્સ અને અઢળક શોર્ટ ફિલ્મ્સમાં કામ કર્યું છે, જેને તમે ને હું બા તરીકે ઓળખીએ છીએ. તો બા શબ્દથી તમને એક લાઈટ તો થઈ જ ગઈ હશે કે અમે કોની વાત કરી રહ્યા છે. અમે જેની વાત કરતા હતા અને તમે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તેઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, વન એન્ડ ઓનલી ભારતી ઠક્કર. ભારતીબા, અમારા પોડકાસ્ટમાં તમારું દિલથી સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ બધાને. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. ભારતીબા, સૌથી પહેલા તો તમારી એક જણાવી દો ઓડિયન્સને. 21મી જાન્યુઆરીએ જ મેં 70 પૂરા કર્યા અને 71મા વર્ષમાં મેં પ્રવેશ કર્યો છે. પણ તમને જણાવી દઉં કે ઉંમર વધવી એ તો શરીરનો એક ભાગ છે, જીવનનો એક ભાગ છે. પણ મોટા થવું કે ઘરડા થવું એ તો આપણે નક્કી કરવાનું હોય ને. બા, એજ્યુકેશન કેટલું છે તમારું? 3 ડિગ્રી મેં પ્રાપ્ત કરી છે, BA, BEd અને DEd. અને નર્સિંગ કોર્સ પણ કર્યો છે, સેલ્ફ ડિફેન્સ પણ કર્યું છે અને એવું તો ઘણું બધું કર્યું છે આગળ. સુરતથી કે પછી મુંબઈ યુનિવર્સિટીથી. ઓકે. તમે એજ્યુકેશન તમારું કયા યરે, મતલબ કઈ એજે પૂરું કર્યું હતું? 1974માં મારું એજ્યુકેશન પૂરું થયું અને 1975થી મારી જોબ ચાલુ થઈ ગઈ. શેની જોબ કરતા હતા તમે? મેં મારા જીવનના 36 વર્ષ ટીચિંગ લાઇનમાં આપ્યા અને જ્યારે આ ફિલ્મ લાઇનમાં હું કન્ટિન્યુ થઈ ગઈ એટલે 2018માં મેં રિટાયરમેન્ટ લીધું. એટલે 1975થી 2018 સુધીની મારી 36 વર્ષની જર્ની ટીચિંગ લાઇનને આપી. બા, તમે એક ટીચર પણ હતા, તો એ જર્ની કેવી રહી? એમ કહી શકાય કે મારી લાઈફની શરૂઆત જ ટીચિંગ લાઇનથી થઈ. કારણ કે મારા પિયરમાં મારું પરિવાર બહુ જ ગરીબ હતું. એટલે મારા ફાધર બધાને ભણાવી શકે એવી પરિસ્થિતિમાં નહોતા. અને જ્યારે મેં SSC પાસ કર્યું પછી મારા ફાધરે એવું કીધું કે હવે તારે જો આગળ ભણવું હોય ને તો તારે જ કમાઈને ભણવું પડશે, કારણ કે હું ફી નહીં ભરી શકું. એ વખતે અમારી કોલેજની ફી હતી ફક્ત ને ફક્ત 400 રૂપિયા, જે અત્યારની કિંમતે 4 લાખથી આગળ નીકળી જાય. એટલે પછી અમારા જ મકાનમાં 3-4 નાની છોકરીઓને ટ્યુશન આપીને એની ફીમાંથી અને બસમાં નહોતી જતી અને ચાલીને જતી હતી અને એ પૈસા બચાવીને હું મારી કોલેજની ફી ભરતી હતી અને મારી સ્ટેશનરીને બધું એમાંથી મેનેજ કરતી હતી. એમ કરતાં મેં 3 ડિગ્રી લઈ લીધી. કારણ કે મને ખબર હતી કે ભવિષ્યમાં આ જ શિક્ષણ મારું હથિયાર બનશે. ઓકે. કેટલા વર્ષ જોબ કરી? 36 વર્ષ. 36 વર્ષ. 1975થી શરૂ કરેલી અને 2018માં છોડી. ક્યાં ભણાવ્યું અને કયા સબ્જેક્ટમાં? BA, BEd અને DEd. એમાં પ્રાઇમરીથી લઈને કોલેજ સુધીના બાળકોને હું ભણાવી શકું એ મારી લાયકાત હતી. પણ છતાંય મેં હંમેશા પ્રાઇમરીને જ મેં પસંદ કર્યું, એટલા માટે કે મોટા છોકરાઓ તો કોલેજમાં આવ્યા પછી એ કેટલું ભણે છે, શું કરે છે, શિક્ષકને કેટલું માન આપે છે એ અમે જાણતા જ હતા. પણ જેટલા પ્રાઇમરીના બાળકો શિક્ષકને પ્રેમ આપે, એનું માન રાખે, એની વાતો સમજે અને ત્યાંથી એનું ભવિષ્ય એ ઉજ્જવળ કરે, એટલે મને હંમેશા નાના બાળકો માટે જ પ્રેમ રહ્યો છે અને એને જ ભણાવવાનું મેં પસંદ કર્યું છે. મને કોલેજમાં પ્રોફેસરની જોબ પણ ઓફર થઈ હતી પણ મેં ન લીધી અને હંમેશા હું પ્રાઇમરી ટીચર જ રહી અને એ લોકોને જ ભણાવ્યું. એમાં ગુજરાતી,
ઇંગ્લિશ, સમાજ વિદ્યા અને ડ્રોઈંગ, આ 4 મારા મેઇન સબ્જેક્ટ હતા. અને ડ્રોઈંગ તો પહેલાં ધોરણથી લઈને 10મા ધોરણ સુધી બધાનું લેતી હતી. કે તમે સુરત ક્યારે શિફ્ટ થયા? હું સુરત આવી 1982નો એન્ડ અને 83ની શરૂઆત. તો આ ફિલ્ડમાં આવવાની જર્ની જે હતી એ કઈ રીતે માઇન્ડમાં આવ્યું કે મારે હવે એક્ટિંગ ફિલ્ડમાં જવું છે? સાચું કહું ને તો મારી લાઈફમાં જ્યારે હું 4થા ધોરણમાં હતી અને અમારું એન્યુઅલ ફંક્શન હતું અને એમાં મેં એક રોલ પ્લે કરેલો, તો બધાની વચ્ચે મને બેસ્ટ એક્ટરનું એક કપ મળેલો. અમારા જમાનામાં એક કપ હતો જેના આમ 2 બાજુ હેન્ડલ હોય અને કપ હોય. એ કપ મને મળેલો, એ પણ બેસ્ટ એક્ટર તરીકે. બસ ત્યારે જ મેં નક્કી કરી લીધેલું કે મારી લાઈફ કદાચ આ બાજુ જ છે. જો અત્યારે 4થું ધોરણ એટલે મારી 8 વર્ષની ઉંમર, તો મેં વિચાર્યું કે આટલા બધા સ્ટુડન્ટ્સની વચ્ચે જો મને આ મળી શકતું હોય મારી આ કલાને લઈને, તો પછી મારું ભવિષ્ય પણ એ જ હશે. અને સાચે આજે સાકાર થઈ ગયું છે. અને બીજી એક વાત કહું કે અમારા જમાનામાં અમારા પેરેન્ટ્સ બિલકુલ આની વિરુદ્ધ હતા. બિલકુલ કે તમે એન્યુઅલ ફંક્શનમાં પણ બહુ મુશ્કેલીથી અમને ભાગ લેવા દેતા. ચાલ હવે ઘરે બેસ, કાંઈ કરવું નથી, વાંચો ને ભણો, પરીક્ષામાં એ નાટક ને ડાન્સ નહીં આવે, આ આવશે. આવા શબ્દો અમે સાંભળ્યા છે. બીજી એક વાત કે અભિમાન ન કરાય, પણ મારામાં એક ખૂબી એ પણ હતી કે સ્પોર્ટ્સમાં હું A1 હતી. મારા પીટી ટીચર હતા રમેશભાઈ પટેલ કરીને. તો જ્યારે પણ એ સ્પોર્ટ્સ ડે આવવાનો હોય ને તો દરેક સ્પોર્ટ્સમાં ભારતીનું નામ હોય જ. ખાલી આવીને કહી જાય કે ભારતી કાલથી તારે પ્રેક્ટિસમાં આવી જવાનું છે અને ભણવાનું બંધ અને ભારતીબેન મેદાનમાં. એટલું બધું મને ગમતું. અને હા, એક ટુર્નામેન્ટ હતી મુંબઈમાં અને ત્યારે ત્યાંના CM હતા મધુકર રાવ ચૌધરી. એમના હાથે મને કપ મળેલો કારણ કે રિલે રેસમાં હું ફર્સ્ટ આવી હતી અને એમના હાથે મને એવોર્ડ મળેલો. એ હજી હું ભૂલી નથી શકી. અને ત્યારે પણ મારા ફાધરે મને ના જ પાડેલી કે નથી જવાનું. અમે રહેતા હતા ગોરેગામમાં અને જવાનું હતું મારે ચન્ની રોડ, ત્યાં મોટું મેદાન છે. પણ તોય હું જીત કરીને ગઈ હતી, મને મારી હતી, છતાંય હું ગઈ હતી અને એવોર્ડ લઈને આવી. એવોર્ડ લઈને તો આવી પણ કોઈને ગમ્યું નહોતું કારણ કે એ લોકો વિરોધી જ હતા. પણ છતાં એક મનમાં હતું હોશ કે બસ સ્પોર્ટ્સમાં અને આમાં હું આગળ જઈશ જ. ત્યારે કેટલા વર્ષના હતા જ્યારે તમને આ 6થા award મળ્યો? ધોરણમાં. એટલે લગભગ 6થું ધોરણ એટલે 11 સાડા 11 વર્ષ હોય મારા. તો એ મુંબઈની લાઈફ મિસ કરો કે સુરતની જ બહુ ગમે જ. છે? સાચું કહું ને તો આ જ્યારે પોડકાસ્ટનું આવ્યું ને ત્યારે હું વાગોળતી હતી આ બધા સવાલો. તો એમાં મને હતું જ કે મને પૂછવામાં આવશે જ કે હવે તમે મુંબઈને મિસ કરો છો. અને આ સાચું કહું છું, દિલથી કહું છું કે જો અત્યારે પણ મને કોઈ એમ કહે ને કે ચાલો મુંબઈ ચાલો તમે, તો હું હમણાં કલાકમાં પોટલા બાંધીને જતી રહું. એટલું બધું હજી પણ મને મુંબઈ માટે લગાવ છે. ત્યાં કેટલા વર્ષ રહ્યા? મારા જીવનને 28મું વર્ષ, સોરી 27 વર્ષ. 27મા વર્ષે મેં મુંબઈ છોડી દીધું અને પછી અહીંયા 40 વર્ષથી સુરતમાં છું, છતાંય લગાવ તો મુંબઈનો જ છે. બા, જ્યારે ફર્સ્ટ ટાઈમ કેમેરો ફેસ કર્યો ત્યારે કેવું ફીલ થતું હતું? જો આ લાઈનની વાત કરતા હો ને તો નવાઈ નહોતી લાગી. એટલા માટે કે સ્કૂલમાં પણ દરેક વક્તૃત્વ સ્પર્ધામાં, નિબંધ હરીફાઈમાં ક્યાંય પણ બોલવાનું હોય તો સ્ટેજ ઉપર હું બોલી શકતી હતી. એટલે સ્ટેજ ફિયર તો પહેલેથી હતું જ નહીં, બોલી શકતી હતી. એટલે અહીંયા મને એટલું બધું અઘરું નથી લાગ્યું, બહુ જલ્દી મેં પિકઅપ કરી લીધેલું. તમારું બાળપણ કેવું રહ્યું છે? ભાઈ બહેન કેટલા છો અને મજા આવતી હતી આમ બાળપણને યાદ કરો છો? અત્યારે પણ યાદ આવે છે એ દિવસો. કારણ કે મુંબઈ એટલે તો જેવી સાંજ પડે ને 4 વાગે એટલે સીધા મેદાનમાં. કારણ કે 1 જ કલાક મળતો. ઘરનું વાતાવરણ એટલું સ્ટ્રિક્ટ કે પપ્પા આવે ને એ પહેલાં ઘરે આવી જવાનું. આ અમારો નિયમ હતો. અને સ્કૂલેથી આવીને સીધા હોમવર્ક કરવા બેસી જઈએ. હોમવર્ક પતી જાય. અમારામાં તો ટ્યુશન ક્લાસ ને એવું તો કાંઈ હતું જ નહીં. અને સીધા 4 વાગે ને એટલે મમ્મી સિંગ ચણા કે એવો કંઈક ભાગ આપે ને સીધા મેદાનમાં. અને પપ્પાના આવવાના ટાઈમે આવી જઈએ. અને હું તો બહુ ખરાબ હતી, બહુ તોફાની હતી. એટલી દૂર જતી રહું ને મમ્મી બૂમ પાડે ને તોય સંભળાય નહીં. અને પછી પાછળ આવે
ખબર નથી પડતી પપ્પાનો આવવાનો ટાઈમ થઈ ગયો છે, ચાલ જલ્દી ઘરે, મારતા મારતા મને લઈ આવતા. પણ રમત મને બહુ જ ગમતી, બહુ જ. અને મુંબઈની બધી રમતો એટલે અફલાતુન. બા તમારા મતે એજ્યુકેશન કેટલું જરૂરી છે? શિક્ષણ સૌથી વધારે મહત્ત્વનું છે. શું કામ ખબર છે? શિક્ષણ જ તો તમને સારા સંસ્કાર આપે છે, તમને ડિસિપ્લિન શીખવાડે છે. હા, ડિગ્રી એટલી જરૂરી નથી, પણ જ્યારે તમે સ્કૂલમાં હો છો ને ત્યારે બધાને જ ખબર છે કે ટીચરને પૂછ્યા વગર વોશરૂમ પણ ન જવાય. મે આઈ ગો ટુ વોશરૂમ, મે આઈ ગો ટુ ટેક વોટર, આ પરમિશન લઈને જ જવું પડે. ક્લાસમાં આવો ત્યારે મે આઈ કમ ઇન ટીચર, મે આઈ ગો ટુ ટીચર, આવું બધું પૂછવું પડે. અને આ જ મેનર્સ જ્યારે તમે મોટા થાવ છો, કોઈક ફિલ્ડમાં જોબ કરો છો, ત્યારે તમને એની જરૂર પડે છે. જ્યારે અભણ હોય ને એ તો ગમે ત્યાં દોડી જાય, એને એવી ખબર જ ન પડે કે હું આવું, હું જાઉં, હું આમ કરું, હું તેમ કરું, એવું કંઈ પૂછવાનું એને રહેતું જ નથી. એટલે શિક્ષણ તમને એક ડિસિપ્લિન બનાવે છે, મેનર્ડ કરે છે તમને, અને કઈ જગ્યાએ ક્યાં કેવું બોલવું એ તમને શીખવે છે. હું તમને એક દાખલો આપીશ. 2 ઓફિસ છે, એક ઓફિસની ઉપર કોમ્પ્યુટરાઇઝ કરીને એવું લખ્યું છે નો એડમિશન વિધાઉટ પરમિશન, અને એક ઉપર એવું લખ્યું છે એડમિશન વિથ પરમિશન. એટલે નેગેટિવિટી અને પોઝિટિવિટી તમને બંનેમાં દેખાઈ આવશે. બંનેમાં એમ જ કહે છે કે પ્રવેશ કરો ને ત્યારે પરમિશન લ્યો, પણ એકમાં એટીટ્યૂડ દેખાય છે અને એકમાં પોલાઇટ દેખાય છે. એ જ શિક્ષણ છે કે તમે ક્યાં, અને એ વાંચતા જ આવનાર વ્યક્તિને ખબર પડી જાય કે અંદર બેસનારું વ્યક્તિ કેટલું એટીટ્યૂડ હશે, પોઝિટિવ હશે કે નેગેટિવ હશે. તો કલા જગતમાં આવવાની તમને પ્રેરણા ક્યાંથી મળી? 4થા ધોરણમાંથી મને જ્યારે મળ્યું ને ત્યારે અંદર એક મારામાં જે કલા છે એ મેં પારખી લીધેલી, પણ એક ડર હતો કારણ કે પેરેન્ટ્સનું પરમિશન નહોતું એટલે દબાવી રાખેલી. પછી હું જ્યારે સુરત આવી ત્યારે મુંબઈથી એક ઓફર આવેલી, અને એ વખતે આ મોબાઈલ ને એ તો હતું ને, તો એક ટપાલ આવી હતી મારા પર. ટપાલમાં આવ્યું હતું કે તમે અહીંયા મુંબઈમાં મહેબૂબ સ્ટુડિયોમાં આવી જાઓ અને તમને અમે સિલેક્ટ કરીએ છીએ મૂવીના લીડ રોલમાં, અને તમારા ફોટા મોકલો. તો એ વખતે મારી પાસે 3 ફોટા હતા. એ હું પ્રવાસે ગઈ હતી ને તો ત્યાં મેં ફોટા પડાવેલા, અને અમે નદીના ભેખડ સાથે હતા. તો ત્યાં મેં રામતેરી ગંગા મેલીના જેવા વ્હાઇટ સાડીમાં અને ભીની થયેલા મેં ફોટા પડાવેલા. એ ફોટા પર એ લોકોએ સિલેક્શન કરેલું અને મને લીડ રોલ આપેલો. ઓકે. તો એ વખતે મારી તો 2 બાળકોની જવાબદારી હતી મારા પર. તો નામ તો નહીં દઉં, પણ મારા પરિવારમાંથી મેં એક જણને એવું કીધું કે ખાલી 1 વર્ષ મારા બાળકોને રાખો, હું તમને એનો ખર્ચો પણ આપીશ, પણ મને આ ઓફર આવી છે તો મને જવા દો. ચોખ્ખી ના પાડી દીધી, અને એ ફિલ્મ મારે રિજેક્ટ કરવી પડી. હું ન ગઈ ત્યાં, અને ન જવાથી મેં એટલું બધું ગુમાવ્યું છે કે એની સજા હું આજે પણ ભોગવું છું. નહીં તો અત્યારે આજે કંઈક હું જુદી જ હોત. ઓકે. કેમ એવું લાગે છે કે એ પ્રોજેક્ટ એટલો બધો મહત્વનો હતો? લીડ રોલ મળવો એ ઉંમરમાં, અને એ વખતે મારી ઉંમર હતી લગભગ 30ની આસપાસની, અને મને લીડ રોલ મળવો, અને આજે મુંબઈની મૂવીમાં આટલા બધા જણની વચ્ચે મારું સિલેક્શન થવું એ મારા માટે એક અભિમાનની વાત નહોતી? યસ, હતી ને. અને છતાંય આંખમાં આંસુ સાથે મેં કેન્સલ કરવું પડ્યું. બા કલા જગતનો કોઈ સારો અને કોઈ કડવો અનુભવ? કલા જગતમાં જ્યારે મેં પ્રવેશ કર્યો ત્યારથી તે આજ દિન સુધી મારે કોઈની સાથે કોઈ ખરાબ અનુભવ થયો નથી. એનું કારણ મારી વાણી અને મારો સ્વભાવ છે. અને કોઈ પણ કલાકારનું પોતાને ત્યાં ખરાબ ચિતરાવવું કે સારું ચિતરાવવું ને એ પોતાના પર જ ડિપેન્ડ છે. તમે જો કોઈની સાથે ગમે ત્યારે ક્યાંય ને ક્યાંય વાતમાં ઉતરી પડો ને, એટલે પછી એ તમે બધે ચિતરાઈ જાઓ કે તમે શું છો. પણ એટલી સેકન્ડ જો તમે થોભી જાઓ અને ખાલી ગુસ્સો પી જાઓ ને તો તમે રાજા થઈ જાઓ. અને તમારો સ્વભાવ ભાવશે, ફાવશે, ગમશે ને ચાલશે, આ 4 મંત્રથી તમે જીવો ને તો તમે બધે જીતી જશો. અને એ જ મંત્રોથી હું અત્યારે પણ મારું જીવન જીવું છું, અને પહેલાંય જીવતી હતી. એટલે મારા માટે તો બધા જ સારા છે, અને બધાને માટે હું સારી છું. અત્યાર સુધીના જેટલા પ્રોડક્શનમાં કામ કરું છું ને, તો કોઈ પણ પ્રોડક્શનમાં જાઉં ને
તો બીજા પ્રોડક્શનવાળા મને એમ જ કહે કે આ લોકો તમારા વખાણ બહુ કરે છે કે તમે ટાઈમના પાક્કા છો. અને હા, એક વસ્તુ છે, નિયમિતતા તમારા માટે બહુ મહત્ત્વની છે. મારું કહેવાનું એટલું જ છે કે તમારે પોતાને પર્સનલી ક્યાંક જવાનું હોય તો તમે રોજ કરતાં વહેલા ઉઠી જાઓ છો, રોજ કરતાં ઘરના કામ વહેલા પતાવી દો છો, રોજ કરતાં તૈયાર જલ્દી થઈ જાઓ છો, તો પછી જ્યાં તમારી રોજીરોટી છે, જ્યાંથી તમારું ભવિષ્ય બને છે, જ્યાંથી તમારું એક કિંમત અંકાય છે, ત્યાં શું કામ લેટ પડવાનું? શું કામ? કોલ ટાઈમ છે એના કરતાં 5 મિનિટ વહેલા જાઓ, 2 મિનિટ મોડા શું કામ પડો છો કે લોકોની નજરમાં આવો કે આ તો લેટ લતીફ છે? બરાબર? તમારે ક્યાંક બહારગામ જવું છે, તમારી ટિકિટ રિઝર્વ છે, એસીની ટિકિટ રિઝર્વ છે, એટલે જનરલ કરતાં મોંઘી છે. તમને ખબર છે કે ફ્લાઇંગ રાનીનો ટાઈમ 5:25 છે, તમારી ટિકિટ બુક છે, ફર્સ્ટ ક્લાસની ટિકિટ બુક છે, બધું રેડી છે, બેગ બધું રેડી છે, છતાંય તમે ત્યાં 4:45 જઈને બેસી જાઓ છો, 1/4 કલાક વહેલા, બધું રિઝર્વ છે છતાંય. રાઈટ? અને બીજું કે જો ત્યાં તમે લેટ પડો છો તો તમે કોને ફરિયાદ કરો છો કે મારી ટિકિટ તો સૌથી મોંઘી છે, ગાડી ઉપાડી જ કેમ શકો? નથી કહી શકતા ને? ફિલ્મ જોવા જાઓ છો તો ત્યાં એડ નથી છોડતા, ત્યાં વેઇટિંગ ઝોનમાં તમે અડધો કલાક ઊભા રહ્યો છો જોવા કે આ ડોર ખુલે ને જઈએ, ડોર ખુલે ને જઈએ, એમાં પણ બકરાની જેમ દોડે કે એકે એડ છૂટવી ન જોઈએ. પણ જ્યાં તમારું રોજીરોટી છે, જ્યાં ભવિષ્ય છે, જેનાથી તમારું પેટ્યું રળાય છે, ત્યાં તમે મોડા પડો શું કામ? રાઈટ છે. એટલે નિયમિતતા તમારા માટે ખરેખર, જો તમારે સારી રીતે જીવન જીવવું હોય ને બધાના વાલા થવું હોય ને તો નિયમિતતા રાખો. તમને કોઈ એવો ચેલેન્જિંગ રોલ તમારા માઇન્ડમાં છે જે તમારે કરવો છે, હજુ સુધી મળ્યો નથી? અત્યાર સુધીમાં મને જેટલા રોલની અપેક્ષા હતી ને લગભગ મને બધા મળી ચૂક્યા છે. પણ એક હતું કે મને પોલીસનો, કાં વકીલનો, જજનો એવો કોઈક રોલ મારે પ્લે કરવો હતો, પણ હવે એ ઈચ્છા મારી પૂરી નહીં થાય બિકોઝ ઓફ માય એજ. એ નહીં કરી શકાય, પણ ઇટ્સ ઓકે, જેટલું મળ્યું છે ને એમાં હું સંતોષ માનું છું. ઓકે, આજના નવા કલાકારોને શું સલાહ આપશો? પોતે આ ફિલ્ડમાં શું કામ છે, જરૂરિયાત છે એટલે, મોજ મજા કરવા આવો છો એટલે, સિલ્વર સ્ક્રીનનું તમને એક ક્રેઝ છે એટલે, ખાલી રૂપાળા દેખાવા માટે આવો છો એટલે, કે પછી તમને જે પણ કાંઈ બજેટ મળે છે, પેમેન્ટ મળે છે, એ મોલમાં જઈને ઉડાડવા આવો છો? પહેલાં એણે એ નક્કી કરવાનું છે કે પોતે શું કામ અહીંયા છે. જે દિવસે એ નક્કી થઈ જશે ને તે દિવસે એ કલાકાર ઉભરી આવશે. એટલે હું તો દરેક કલાકારોને કહું છું કે અમારી જેમ મારે જરૂરિયાત હતી અને છે અને હજી રહેશે. તો જો તમે તમારી રોજીરોટીને જરૂરિયાત બનાવી દેશો ને તો તમે એ બધા નિયમો પાળતા થઈ જશો જે પાળવા જોઈએ, જે કુદરતે બનાવ્યા છે. શનિવાર હોય, સોમવાર હોય કે રવિવાર હોય, સૂરજે ક્યારેય એવું નક્કી કર્યું કે આજે સન્ડે છે, આજે હું મોડો ઉઠું તો ચાલશે? નહીં ને? કીડીને ચાલતી જોવો છો, એને ક્યારેય તમે બેઠેલી જોઈ કે હવે એ આરામ કરે છે, રેસ્ટ લે છે? નહીં. કરોળિયો ઝાડ બનાવે છે. હું છે ને જ્યારે નવરી બેસું ને ત્યારે જોયા કરું, તો જો એમાં કરોળિયો દેખાઈ જાય ને તો હું એને ખરેખર નિરીક્ષણ કર્યા કરું, કેટલી વારનો એ પડે પાછો ચડે, પડે પાછો ચડે, અને એનું ઘર બંધાઈ જાય ને ત્યારે ત્યાં જઈને જે એના બધા પગને સેટ કરીને ત્યાં બેઠો હોય ને ત્યારે એનું અભિમાન જોઉં કે જો મેં ઘર બનાવી લીધું. તો એ જો નથી થોપતો, એ આરામ નથી કરતો, તો આપણે તો આખી જિંદગી જીવવાની છે. શા માટે આપણા ગોલ સુધી આપણે પહોંચીએ નહીં ત્યાં સુધી આરામ કરવો પડે, થાકી જવું પડે, આળસ આવે? શું કામ? ન આવવી જોઈએ. એટલે આજના કલાકારોને હું ખાલી એટલું જ કહું છું કે મોજ મજા કરવા આવતા હો તો પછી ભવિષ્ય ટૂંકું જ છે, અને જો કંઈક અહીંયા પામમાં મેળવવા આવ્યા હો તો તમારું ભવિષ્ય ઉજળું જ છે. રાઈટ. તમે બોલિવૂડ ફિલ્મ્સ કરી, ટેલિવિઝન કર્યું, ગુજરાતી મૂવીઝ કરી, તો સૌથી બેસ્ટ આમાં તમારો એક્સપિરિયન્સ કયામાં રહ્યો છે? બધામાં. કારણ કે મેં મારી નિયમિતતા છોડી નથી. હું જ્યારે બોલિવૂડમાં જાઉં ને
ત્યારે એ લોકોનો કોલ ટાઈમ હોય. આગલે દિવસે મને કે ભારતીજી કલ સુબહ 7 બજે આપકા કોલ ટાઈમ હે. હું આગલે દિવસે રાતે 11:15ની અવધ એક્સપ્રેસ પકડીને હું જાઉં. બોરીવલી 3:38 ઉતરું. ત્યાં સ્ટોલ પર ચા પીઉં. ત્યાંથી હું મલાડ જાઉં. મલાડથી 72 નંબરની બસ પકડું અને ત્યાંથી મડ આઇલેન્ડ જાઉં. અને ત્યાં હું સૌથી પહેલાં પહોંચી હોઉં. અને ત્યાં જે પેલો ડોરકીપર હોય ને એ સીધો મારી પાસે આવે. આવીને મને કે આ ભારતીજી હો ને, સુરત સે આયે હો ને. એને પણ ખબર હોય કે હું અહીંયાથી આવવાની છું એમ. તમે નહીં માનો, મારો જે રોલ હોય ને, તો મારી રૂમ ઉપર મારો રોલનો ટેગ માર્યો હોય. મને એ અંદર લઈ જાય, પાણી આપશે, ચા આપશે, 2-3 બિસ્કિટના પેકેટ્સ આપશે. ભારતીજી અભી ઇસી સે ચલા લો, અભી આધે ઘંटे में आपका गरम नाश्ता आ जाएगा. એટલે ક્યાંય પણ હું મોડી નથી પડી, મતલબ એટલે મારો અનુભવ ખરાબ રહી નહીં. યસ. ત્યાં સુધી કે ત્યાં ડાયરેક્ટર આવે ને, ત્યાંના લોકલ આર્ટિસ્ટ આવે ને, એને કહે દેખો દેખો ये बारगांव से आई है, सूरत से आई है, फिर भी देखो कितनी फ्रेश है और आके रेडी होके बैठी है और आप लोग आराम से आते हो. એને સાંભળવું પડે છે. એટલે હંમેશા કોઈ પણ જગ્યાએ તમે જાઓ તો જો તમારા જીવનના જે મંત્ર છે ને, એક સિદ્ધાંત ઉપર ચાલો કે હું Okay. ક્યાંય પણ જઈશ તો હું મારો ટાઈમ નહીં ચૂકું. ટાઈમ કરતાં વહેલો જઈશ કે વહેલી જઈશ, અને ત્યાંના જે નીતિ નિયમ છે એને હું ફોલો કરીશ. Yeah. બા, તમારા જે હરીફ કલાકારો છે હા, એનાથી ડર લાગે? નહીં, શું કામ લાગે? મારે શું કરવું છે, મારે એ નક્કી કરવાનું છે. મારા હરીફ ગમે તે કરે, ગમે તે કરે, મને એનાથી શું ફરક પડે? હા, ડર કોને લાગે? જેને સામેવાળા માટે જેલસી હોય ને, તો ડર લાગે. મને મારા નિયમો પર વિશ્વાસ છે, મારા સિદ્ધાંતો પર વિશ્વાસ છે, એટલે મને ડર નથી લાગતો કોઈનો જ. Okay. મહિનામાં કેટલા દિવસ કામ કરો છો? ઓ માય ગોડ, લગભગ 30 દિવસ. Oh. બા, આટલી બધી એનર્જી ક્યાંથી આવે છે? યોગા સે હોગા. હું ગમે એટલી રાતે મોડી સૂતી હોઉં, લગભગ મારો સૂવાનો ટાઈમ 1:30-1:45 હોય, કારણ કે આગલા દિવસની મારી સ્ટોરી આવી ગઈ હોય, એ હું રીડ કર્યા પછી જ સૂં. એટલે 1:30-1:45 સૂં, 3:30 ઉઠી જાઉં, 3:30 થી 4:30 મારું યોગા ચાલતું હોય, અને યોગા પતે એટલે 4:30 હું મારી પહેલી ચા પીઉં. ચા પછીનો મારો રૂટીન વર્ક હોય, અને એ બધું પતાવી અને હું 6-6:30 ઘરેથી નીકળી જાઉં અને મારી જગ્યાએ પહોંચી જાઉં. ઓકે. પછી મારે ભલે વેઇટ કરવું પડે, બટ ક્યારેય મેં એ લોકોને નથી કીધું કે તમે મોડા કેમ પડ્યા. હું છું ને ત્યાં તો બસ. અને એ કેવી રીતે હું તમને કહું, હમણાંનો જે દાખલો છે, અમિતાભ બચ્ચનજીને કાસ્ટ કરેલા અને એમને કોલ ટાઈમ આપેલો કે જૂ પર સન એન્ડ સેન્ડ હોટલ છે ને, ત્યાં આપણું શૂટ છે અને ત્યાં 4 વાગે પહોંચી જજો. તો એવું બધા આર્ટિસ્ટોને કીધું હશે. અમિતાભજી પહોંચી ગયા ત્યાં 4 વાગે. કોઈક કારણસર પ્રોડક્શને શૂટ કેન્સલ કર્યું. બધાને કીધું, અમિતાભજીને કહેવાનું એ લોકોને રહી ગયું. 6:45-7 થયા ને ત્યારે એ લોકોને યાદ આવ્યું, અરે बच्चन को तो हमने बोला ही नहीं कि आज का शूट कैंसिल है. फ़ोन કરીને કે सॉरी सर आपको कहना भूल गए लेकिन आज का कैंसिल हुआ है. अरे कोई बात नहीं, मैं चला जाता हूँ. એક પણ અક્ષર એની સામે બોલ્યા વગર, ગુસ્સો કર્યા વગર એ ત્યાંથી ઉઠીને જતા રહ્યા. એ સ્વભાવ જો આજના આર્ટિસ્ટો રાખે ને તો જ તમે સફળ છો, બાકી નહીં. કેમ મને ન કીધું, કેમ આમ ન કર્યું, આ તો કંઈ ચાલતું હોય, ફલાણું થતું હોય, એવું જ્યારે કહો ને તમે, ત્યારે ત્યાંથી એની નજરમાંથી તમે પડતા જાઓ. યસ. તમારી કોઈ ફેવરેટ જગ્યા જ્યાં તમને જવું બહુ ગમે, મુંબઈના જ સિવાય? જ્યાં મારો શૂટિંગનો સેટ લાગ્યો હોય ને એ સૌથી મારી પ્રિય જગ્યા. એટલે કામ જ કરવું છે એમ ટૂંકમાં? કામ જ કરવું છે. બા, આવડી મોટી સફળતાનો કોઈ ગુરુ મંત્ર કે પછી કોઈ ચાવી? હા, એક શક્તિ છે જે હંમેશા મને પ્રેરણા આપે છે, જે મને પીઠબળ પૂરું પાડે છે. ક્યારેક જીવ છું, એકલી છું, એટલે ક્યારેક તો હું અંદરથી થોડીક તૂટતી પણ હોઉં. એ વખતે એ શક્તિ મને સાથ આપે છે. એમ કે છે, હું છું ને તારી સાથે, શું કામ હારે છે, શું કામ જીવ બાળે છે,
હું હંમેશા તારી સાથે છું. પાસે નથી, એ મારી સાથે છે. બસ એના શબ્દો જ મારું પીઠબળ છે અને એ શક્તિ મને પૂરી પાડે છે. બા, ઘણાનું માનવું એવું છે કે તમે સુંદર દેખાઓ ને તો તમને સફળતા જલ્દી મળી જાય અને તમે સફળ થઈને જ રહો. તો તમારું શું માનવું છે આના પર? કોયલ કાળી છે છતાં એના કંઠને બધા વખાણે છે, સાંભળવા આતુર રહી છે. બોલિવૂડની વાત કરીએ તો કાદર ખાનજી કયા સુંદર હતા. સદાશિવ અમરાપુરકર ક્યાં સુંદર છે. જોની વોકર, જોની લીવર, નસરુદ્દીન શાહ, આ બધા કેટલા સુંદર છે. છતાં આજે એ બધા ફેમસ છે પોતાની કલાથી. કોઈ પણ વ્યક્તિ એની સુંદરતાથી સફળ નથી, એની કલાથી જ સફળ છે, એના વર્તન વલણથી જ એ સુંદર છે. રાઈટ. ડેફિનેટલી. બા, કઈ કઈ ટાઈપ્સની એક્ટિંગ કરી લો છો? હિરોઈન સિવાયની બધી એ નથી મળતી, બાકીની બધી કરી લઉં છું. બધી જ, એમાં બધી એટલે બધી જ આવી ગઈ. મમ્મીનો રોલ કર્યો, સાસુનો કર્યો, સાસુમાં પાછું નેગેટિવે કર્યું, પોઝિટિવે કર્યું, નોર્મલે કર્યું. પછી ગાંડીનો રોલ એ કર્યો, ભોળીએ થઈ, ગરીબડીએ થઈ, હિરોઈનોના મારે ખાધા છે અને ધક્કા મારીને મને બારે કાઢી છે, ઘરડા ઘરમાંય મોકલી છે. ગાંડીના રોલ ઘણા બધા કર્યા છે. આ બધા રોલ કરી ચૂકી છું. ક્યારે ઈચ્છા થાય હિરોઈનનો રોલ કરવો છે? કોણ આપે બેટા, ઈચ્છા કરીને શું કરું. પણ આમ ઈચ્છા થતી તો હોય ને. એ ત્યારે જ્યારે થઈ હતી ત્યારે મને મળ્યું નહીં, અને અત્યારે હવે કરીને ફાયદો નથી. અને જે મળવાનું નથી એની ઈચ્છા કરીને જીવ શું કામ બાળવાનું. રાઈટ છે. તમે બીજી કઈ કઈ કલામાં નિપુણ છો એક્ટિંગ સિવાય? સ્પોર્ટ્સમાં નર્સિંગ એટલે હોસ્પિટલનું બધું કામ આવડે, કારણ કે નર્સિંગ કોર્સ કર્યો છે. સારું અને હસવા જેવું કામ મેં રિક્ષાએ ચલાવી છે. વાવ. કારણ કે મારે જરૂરિયાત હતી મારા બાળકોને મોટા કરવા માટે. તો અમારા પડોશી પાસે રિક્ષા હતી, તો મેં વિચાર્યું કે એમને મેં પૂછ્યું વિપુલભાઈને, મેં કીધું મને રાતે 9થી 1 રિક્ષા ચલાવવા દેશો, મારે કામ છે, જરૂર છે. તો મને કે હા. એટલે એની રિક્ષામાં ફૂટથી પેટ્રોલ માપીને લઈ જાઓ અને 9થી 1 રિક્ષા ચલાવતી. 1 વાગે રિક્ષા પાછી આપી જતી એમને પેટ્રોલ પૂરીને, અને પછી સવારે જોબ પર. સુરતમાં જ કે? સુરતમાં જ. અને એવા એરિયામાં જતી ને કે ત્યાં મને કોઈ ઓળખે નહીં. અને મારા હસબન્ડનું મેં એક પેન્ટ, એક ટી શર્ટ રાખેલું, અને વનિતા વિશ્રામમાં મેળો ભરાતો આઠમનો, ત્યાંથી મૂછ અને દાઢી લઈ આવેલી અને કાળી કેપ લઈ આવેલી કે મને કોઈ ઓળખે નહીં, અને એક જેકેટ લાવેલી કે કોઈ મને ઓળખી જ ન શકે કે હું એક સ્ત્રી છું. જરૂરિયાત જ એવી હતી. એટલે તમારી જે તમે જીવનશૈલી કીધી ને એ સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી એક આમ ફિલ્મી જ લાગે છે. ઓ માય ગોડ. કોઈ દિવસ આવું સાંભળ્યું નથી કે કોઈ આવે તો મૂછ લગાડીને કોટ પહેરીને રિક્ષા ચલાવી હોય. હા, ટીચિંગ કર્યું છે તમે, નર્સિંગ કર્યું છે, તો એ પૂરી ફિલ્મ જ છે, એક સ્ટોરી જ ફિલ્મી છે. હા. પણ એમાં એવું છે ને મેડમ કે મારી લાઈફમાં બધું બનતું જ ગયું એવું કે સંજોગોને અનુસાર મારે એ બધું કરવું જ પડ્યું. જો ન કરું તો મારા બાળકોને મોટા કેવી રીતે કરું. અને મોટા કરવા માટે મારી પાસે બીજો કોઈ આગળ પાછળનો વારસોય નહોતો ને સપોર્ટેય નહોતો. એટલે એ લોકોની જરૂરિયાત પૂરી કરવા માટે, એ લોકોને ભણાવવા માટે, મોટા કરવા માટે આ બધું કરવું પડે. તો ફેમિલીમાં કેટલા મેમ્બર્સ છે? અત્યારે હું, મારી દીકરી, એ દીકરો, 3. બા, કયા એરિયામાં રિક્ષા ચલાવતા અને દિવસનું કેટલું કમાઈ લેતા? હું સ્કૂલમાં ટીચર તો હતી જ, અને મારો એ વખતે પગાર હતો 1100 રૂપિયા. પછી બપોરે હું ટ્યુશન ચલાવતી, એટલે આજુબાજુના એરિયામાંથી મને છોકરાઓ મળી રહેતા. અને હું રહેતી હતી ઉધનામાં જ, જીવન જ્યોત ટોકીઝની બાજુમાં જીવનગંગા નગર છે, એમાં હું રહેતી હતી. એટલે આજુબાજુના મને સ્ટુડન્ટ્સ મળી રહેતા હતા. શરૂઆત મેં 2 સ્ટુડન્ટથી કરેલી, અને લગભગ 3 મહિનામાં જ મારે 50 સ્ટુડન્ટ થઈ ગયેલા. પણ એ વખતે ફી ઓછી હતી એટલે એટલું બધું મળતું નહોતું, પણ ચાલી રહેતું હતું એમ. અને ત્યાં સુધી કે હું સ્કૂલેથી આવું ને ત્યારે સ્ટુડન્ટ્સ બધા મારા ઘર પાસે બેઠા હોય. હું કહું બેટા જમીને આવો તો. મને કે ના જમવું નથી, અમારે અહીંયા જ રહેવું.
ટ્યુશનનો ટાઈમ પૂરો થઈ જાય ને તો એ લોકો જવા તૈયાર ન થાય. મારા ઘરે જ એનું દફતર મૂકીને રમવા જતા રહે. પછી પાછા આવીને કે ચાલો ને આપણે પાછા ભણીએ, એમ કરીને રાત સુધી એ લોકો મારી પાસે ભણતા. અને રિક્ષા ચલાવતી એ પણ આપણા ઉધના એરિયામાં જ, એટલે મારા બાળકોથી હું નજીક રહી શકું. કદાચ કંઈક થાય, કારણ કે ફોન બોન તો કાંઈ હતો નહીં. પણ મારી દીકરી મારા દીકરા કરતાં 2 વર્ષે મોટી, પણ એણે એટલો બધો સપોર્ટ કર્યો છે. એ મને કે મમ્મી તું તારે જા, ભાઈને હું જમાડી લઈશ. અને જાળી બંધ કરીને તાળું મારીને એ ઘરમાં એ બંને ભાઈ બહેન રમ્યા કરતા. અને એક વખત તો એવું બનેલું કે કોઈ અજાણ્યો વ્યક્તિ આવેલો અને જાળીએ તો તાળું હતું, અને એ વ્યક્તિએ આવીને એમ કીધું કે તારી મમ્મી ક્યાં છે? તો કે શું કામ છે મારી મમ્મીનું? મારી ખ્યાતિએ કીધું શું કામ છે મારી મમ્મીનું? તો કે મારે કામ છે, તું દરવાજો તો ખોલ. તો કે દરવાજો નહીં ખુલે, મારી મમ્મી આવે ત્યારે આવજો, અત્યારે મમ્મી નથી. તો ઓલો કે ખોલ તો ખરી, મારે કામ છે. ના પાડીને તમને જાઓ છો કે આજુબાજુમાંથી બોલાવું બધાને? અને પછી એ તો બૂમા બૂમ કરવા માંડી, પેલો ભાગી ગયો. એટલે એણે મારું ઘર અને મારા બાળકને, પિંકુને, મારો દીકરો છે, તો એને એટલું બધું સાચવ્યો છે. એણે, મારી ખ્યાતિએ જ એને સાચવ્યો છે. એને બાળ મંદિરે કરવા નથી દીધું, એ જ ભણાવતી ઘરે. પહેલાં તો તમને ખબર હોય તો એકડાના અને કક્કા રખડીના ચાર્ટ મળતા, તે મેં એને ચાર્ટ લાવી આપેલા અને એ મારા પિંકુને ભણાવતી. એને બાળ મંદિર ન કરવા દીધું. એ કે મમ્મી પૈસા બચે ને. તમારા મત પ્રમાણે એક એક્ટરમાં કયા કયા ગુણ હોવા જોઈએ? એક્ટરમાં સૌથી પહેલાં તો એની કલા હોવી જોઈએ. ખાલી બીજાનું જોઈને એણે કરવું ન જોઈએ કે ચાલો આ કરે છે એટલે હું કરું, એમ નહીં. પણ પોતાની કલાને જો એ પોતે ઓળખી શકે તો જ એ આ લાઈનમાં ટકી શકે ને આવી શકે. બાકી દેખાદેખીથી આજ દિન સુધી કોઈ ટક્યું નથી ને ટકવાનું નથી. પછી સૌથી અગત્યની વાત કે એનામાં જે કલા છે ને, એ કલાને કેવી રીતે એણે બતાવવાની. પછી ગમે તેમ તમે એક્ટિંગ કરો છો અને કલાના પ્રદર્શનને બદલે તમે તમારી બુદ્ધિનું પ્રદર્શન કરો છો ને, એ ખોટી વાત છે. અને એ તમે બહુ ઓછા સમયમાં બહાર ફેંકાઈ જશો. એટલે દેખાદેખી નહીં, તમારી શું જરૂરિયાત છે અને તમારે લોકોને શું પીરસવાનું છે, એ જો તમે સમજી જાઓ ને તો તમે એક સફળ કલાકાર છો, સફળ માનવી છો. તમારા કુટુંબમાં તમે જે છો, મા, દીકરી, બેન, તો તમે તમારી રીતે સફળ થઈ જ શકો. દેખાદેખી તો બજારમાં આજ દિન સુધી ચાલી નથી ને ચાલશે નહીં. બા અત્યારે ઘણા લોકો એક્ટિંગ ક્લાસ કરે છે, તો ખરેખર તમારા અંશે કેટલું યોગ્ય છે? તમને શું લાગે છે? એક્ટિંગ શીખવાથી થાય છે? નહીં, એ અંદરથી આવે છે. હું તમને અત્યારે એમ કહું, અથવા તમે મને એમ કહો, સપોઝ ચાલો માની લો કે હું કલાકાર નથી અને તમે મને એમ કહો કે બા અત્યારે રડીને બતાવો, તો એમ રડીને બતાવાય? રડવું આવે? નહીં. તમને જે રોલ મળે છે એ રોલમાં જ્યાં સુધી તમે પ્રવેશ નહીં કરો ને ત્યાં સુધી તમને ફીલ નહીં આવે. અને ફીલ નહીં આવે એટલે તમે રડી નહીં શકો, હસીએ નહીં શકો અને તમે તમારો રોલ પણ નહીં કરી શકો. તો પછી ક્લાસ કરવાથી, ક્લાસમાં તમને તમારા ટીચર કહેશે ચાલ અબ ये ડાયલોગ હે ને રોકે દિખા, તો એ બતાવી શકશે. અને એ જે બતાવશે ને, માનો કે બતાવશે, તો એ જે નકલી રોશે ને એ ખબર પડી જશે. અને જેનામાં પોતાનામાં એ રોલમાં ઘૂસી ગયો છે ને, એ રોલમાંથી બહારેય નહીં નીકળી શકે. અને એનો જીવતો જાગતો દાખલો જોવો હોય ને તો યુટ્યુબમાં ધરમનો માંડવો ખોલીને જોઈ લેજો, કલાકાર સામે જ છે. કે 2 દિવસ સુધી એના કેરેક્ટરમાંથી બહાર નહોતા નીકળ્યા અને જ્યાં ગયા હતા ને ત્યાં ખુરશીઓ તોડી નાખેલી, કારણ કે એને એમ હતું કે હજુ હું ઈ જ છું. સાચી વાત ને? અને ઘણો વિડીયો બહુ ચાલ્યો છે. હા, મિલિયનો પર ગયો છે. આજે પણ એ ધર્મનો માંડવો લોકો અગેન એન્ડ અગેન જોવે છે. એ શેને માટે? સ્ટોરી માટે નહીં, સાહેબને જોવા માટે. સાહેબે તોડેલી ખુરશીઓને જોવા માટે. હા, 2 દિવસ સુધી એ કેરેક્ટરમાંથી બહાર નહોતા આવ્યા. તમે આ બાજુ રોલ ભજવ્યો અને આ બાજુ હી હા કરો છો, તો તમે કલાકાર નથી. રાઈટ છે. બા અત્યાર સુધી કેટલા પ્રોજેક્ટ કર્યા છે? આજે સવારે જે બધા, હું અત્યારે જે અફસોસ કરતી હતી એનો જ કરતી હતી કે બુક લાવવા મેં મૂકીએ દીધેલી બેગમાં, અહીંયા લાવવાની રહી ગઈ. નહીં તો હું ડેઈલી લખું જ છું કે કયા પ્રોડક્શનમાં મેં કેટલી સ્ટોરી કરી અને શું કરી. તો આજે સવારે જ મેં એ આંકડો જોયો, 4434 થઈ છે.
ઓહ, ખાલી શોર્ટ ફિલ્મ્સ? હા, ખાલી શોર્ટ ફિલ્મ્સ. એમાં હું વેબ સિરીઝ, સિરિયલ્સ, સોંગ એ બધું કાંઈ નથી લખતી. ખાલી ને ખાલી યુટ્યુબની સ્ટોરીઝ. એટલે જ મેં અફસોસ કર્યો કે યાર એ વસ્તુ લાવવાની ભૂલી ગઈ. નહીં તો કેમેરા સામે આપણે મૂકીને પ્રૂફ કરી શકત કે હું ડેઈલી લખું જ છું. yes. તમારે પ્રૂફની જરૂર જ નથી, બધાને ખબર જ છે કે કેટલી બધી સ્ટોરીઝ કરી છે, પણ હા. પરફેક્ટ એક આંકડો આજે ખબર હા, પડી. આજે હા એ હું તમને બતાવત કે હું કેવી રીતે એ લખું છું. ડેટ લખું છું, પ્રોડક્શનનું નામ અને કેટલી સ્ટોરી કરી, અને એ આખાનું ટોટલ વચ્ચે હોય રાઉન્ડમાં. Yes. એ મારે બતાવવું હતું, એટલે જ મને અફસોસ રહી ગયો. બોલો, એ જ્યારે અહીંયા આવવાનું થયું ને એટલે મેં એ બુક તૈયાર જ રાખી કે આ બેગ મારે લઈ જવાની છે. Yes. Great. ગુજરાતી યુટ્યુબમાં જેટલો ગુજરાતી કન્ટેન્ટ છે હા. એમાં બી શોર્ટ ફિલ્મ્સ જેટલી છે. લગભગ હું ગણું ત્યાં સુધી 100 શોર્ટ ફિલ્મમાંથી લગભગ 80માં તમે દેખાતા હશો. ઓહ, થેન્ક યુ સો મચ. કારણ કે બધા કેરેક્ટર હરતા ફરતા હોય, પણ આમ જોઈએ તો સુરતના એક જ બા છો તમે. એ તમારા બધાનો પ્રેમ, તમારા બધાની દ્રષ્ટિ અને તમારા બધાની માંગ એને લીધે હું છું. Definitely. બાકી મારી શું હેસિયત કે હું અહીંયા હોઉં. આપણે મુંબઈમાં તો શિફ્ટ પ્રમાણે કામ થાય કે 12 કલાકની શિફ્ટ છે, 13 કલાકની. આપણે હા. સુરતમાં જે શૂટિંગ થઈ રહ્યા છે, બિકોઝ અમે પણ સેમ ફિલ્ડથી છે, તો અમને ખબર છે કે એવી કોઈ શિફ્ટ નથી હોતી. સવારે 6 વાગ્યાથી બોલાવશો ને તો રાતે 11 વાગ્યા સુધી તમારો ચાન્સ નથી કે તમે ફ્રી થાઓ. એટલે 12 કલાકથી પણ વધારે થઈ જાય છે. હમ. તો પણ તમે આટલા એનર્જેટિક રહો છો. હમ. મેં જેટલી વખત તમારી સાથે વર્ક કર્યું એમાં જોયું છે કે તમે ફૂલ ઓન એનર્જેટિક રહો છો. તમે આમ એવું નથી કહેતા કે બ્રેક પડો તો સૂઈ જવું છે. તો આટલી એનર્જી ક્યાંથી આવે? ક્યારેય આમ થાક લાગતો જ નથી? નહીં, મેં મારા જીવનમાંથી થાક, કંટાળો અને આળસ આ ત્રણને ડિક્શનરીમાં મેં આપ્યું જ નથી. પાનું જ ફાડી નાખ્યું છે. વાવ. ક્યારેય નહીં. અને કોઈ પણ પ્રોડક્શનમાં બિફોર લંચ, આફ્ટર લંચ કે સીન ન હોય તો પણ હું હોલમાં બેઠી હો, મારી સ્ક્રિપ્ટ વાંચતી હો, પણ ક્યારેય આડે પડખે નથી થઈ. સિવાય કે એક વખત મને બહુ તાવ હતો અને ત્યારે મારી પાસે કોઈ રસ્તો જ નહોતો, હું બેસી શકું એમ જ નહોતી. એટલે ત્યારે હું એક વખત સૂતેલી, એ આડી પડેલી, સીન નહોતો એટલે. ઓહ. બા, તમારા જીવનનું કોઈ એવું પાત્ર જે તમને કરવામાં, નિભાવવામાં આમ બહુ જ મજા આવી હોય? સાહેબ, સવાલ અઘરો છે પણ જવાબ સાવ સહેલો છે કે મને બધા જ પાત્રોમાં મેં હંમેશા એન્જોય કર્યું છે. વાહ. ક્યારેય મને એવો કંટાળોય નથી આવ્યો કે આ પાત્ર મારી પાસે કેમ આવ્યું ને હું કેમ કરીશ. દરેક પાત્રને મેં નિભાવ્યું પણ છે, અને એ હસતા મોઢે. કારણ કે એમાં કેવું હોય, કોઈ પણ કામ હોય કે પાત્ર હોય, તમે દિલથી કરો ને તો જ એમાં મજા આવે. ઇવન તમે ખાલી રોટલી કરવી હોય ને આપણે લેડીઝે, તો એ જો તમારું મન નહીં હોય ને તો એમાંય દમ નહીં થાય. પણ મન હશે ને તો અઘરામાં અઘરી વસ્તુ પણ તમે બહુ સરસ રીતે બનાવી શકશો. સેમ એવું આપણી લાઈફમાં છે કે તમને જે પાત્ર મળે છે ને પાત્રને એન્જોય કરો ને. મને આ શું કામ આપ્યું, મારા આટલા સીન કેમ છે, હું નહીં કરી શકું, આવું કેમ થઈ શકે. એ જ્યાં એવા પ્રશ્નો આવે ને કંટાળાજનક, ત્યાં તમે કોઈ પણ પાત્ર સારી રીતે ન જ નિભાવી શકો. તમને આમ મોડલિંગની ઓફર્સ આવે કે સાડી શૂટ છે કે ફલાણાનું શૂટ છે, એવા આવે તો તમે કરો છો? હા, આવે છે. ટેક્સટાઇલ માર્કેટમાંથી 2 વખત મને એ આવેલું, પણ એ વખતે પછી એવું થયું, ઓલું વાવાઝોડું આવ્યું હતું અને એને લીધે શૂટ મારું કેન્સલ થયું હતું. બા, પહેલાંના શૂટમાં અને હવેના શૂટમાં શું ફરક છે? જો યુટ્યુબની આપણે વાત કરીએ ને તો જ્યારે એ બધા નવા પ્રોડક્શન્સ હતા અને યુટ્યુબ બધું સારું કમાઈને આપતું હતું, એટલે એ લોકો શું કરતા, સારામાં સારું કરતા, આખા દિવસની એક જ સ્ટોરી કરતા અને પરફેક્શન વધારે હતું. હવે અત્યારે જેમ જેમ યુટ્યુબ સ્ટ્રિક્ટ થતું ગયું, ટેક્સીસ નાખતા ગયા, એટલે પ્રોડક્શનને ફાળે કંઈ આવવા ન માંડ્યું, એટલે એ લોકો ક્વોલિટીને બદલે ક્વોન્ટિટીને માન આપતા ગયા. અને સમજી શકો કે જ્યારે ક્વોલિટી બદલાય અને ક્વોન્ટિટી વધે ત્યારે એમાં પરફેક્શન કેટલું હોય અને શું હોય. એમાં કોઈનો વાંક નથી, ના પ્રોડ્યુસરનો, ના આર્ટિસ્ટનો, ના કોઈનો. સમય સાથે બદલાવવું પડે. બા, તમે ક્યારે વિચાર્યું હતું કે આટલી બધી સફળતા મળશે તમને? નહીં, પણ હા એક વાત છે, મેં તમને જેમ કીધું એમ નાનપણથી આ કીડો તો હતો જ મારામાં, પણ મને પ્લેટફોર્મ નહોતું મળતું.
ઘણા બધા એવા સંજોગો હતા જે આપણે આગળ ડિસ્કસ કરી ગયા છીએ. પણ જ્યારે મારી સ્કૂલમાંથી અથવા બીજા ફંક્શનમાંથી સામે ડાયસ પર બેઠેલા હોય ને મહેમાનો, ત્યારે હું વિચારતી કે આ જગ્યા મને ક્યારેય મળશે. પછી વિચારતી અરે યાર ક્યાંથી મળે, હું છું એ લોકોને લાયક નહીં. પછી જેમ જેમ આગળ વધતી ગઈ, મને શિક્ષણ ક્ષેત્રે પણ મને સફળતા મળતી ગઈ. એક આદર્શ ન કહેવાય પણ એક બ્રિલિયન્ટ સ્ટુડન્ટ તરીકેનો મને એવોર્ડ મળેલો. પછી જ્યારે ટીચિંગ લાઇનમાં આવી ત્યારે મને બેસ્ટ ટીચરનો એવોર્ડ મળ્યો. ત્યારે મને વધારે એવું લાગવા માંડ્યું કે ના, મારામાં કંઈક તો એવું છે કે હું કંઈક કરી શકીશ. મને કોઈનો સપોર્ટ મળે કે ન મળે. પછી આ ટીવી આવ્યું, ટીવી જોતી હતી. એમાં કોફી વિથ કરણ, ચાય પે ચર્ચા, આપકી અદાલત, એમાં બધી સેલિબ્રિટીઓ જોઈ. તો એ જોઈને પણ મને એવું લાગતું કે હું કંઈક એવું કરું કે એક વખત આ જગ્યાએ હું હોઉં. અને પછી મહેનત મારી વધારતી ગઈ, મારી અંદરની ધગશને વધારતી ગઈ અને બેસ્ટમાં બેસ્ટ બધાને આપતી ગઈ. અને આજે હું તમારી સામે છું, જનતાની સામે છું. હવેના જે નવા આર્ટિસ્ટ આવે છે ને, એ લોકોના નખરા બહુ હોય છે. તો એ લોકોના સાથે જે તમે વર્ક કરો ત્યારે તમારો કેવો એક્સપિરિયન્સ હોય છે? આજકાલની જે નવા આર્ટિસ્ટ આવે છે ને, એ લોકો પોતાને કંઈક સમથિંગ સમજીને જ આવે છે. કર્યા પછી સમથિંગ સમજે તો બરાબર છે, યોગ્ય છે. પણ આવતાની સાથે જે પોતાને કંઈક સમથિંગ બીજા કરતાં કંઈક ચડિયાતું ગણે છે. અને ત્યારે એ લોકોની હું એક્ટિંગ જોઉં છું, એ લોકોના નખરા જોઉં છું, ત્યારે હું ફીલ કરું છું કે આ શું છે બધું. 2 વિડીયો કર્યા ન કર્યા ને હવા ભરાઈ ગઈ છે, તો આ ક્યાં સુધી હવા રહેશે? ફુગામાં ભરાયેલી હવાય નથી ટકતી, ઉપર ચકતો પતંગ પણ નથી વધારે ટકતો. એને ખબર હોવી જોઈએ કે એ દોરી તો નીચે ફિરકીમાં છે, ત્યારે એ ભાઈ ઉપર છે. જે દિવસે આ દોરી કપાશે ને ત્યારે એને નીચે આવવું જ પડશે. પણ એ આજકાલના કલાકારોને નથી સમજાતું. અને પછી શું થાય છે, કાં તો જીતી જાય છે ને કાં તો શીખી જાય છે. એ લોકોને જ્યારે બધા પ્રોડક્શન લેવાનું બંધ કરે ને ત્યારે એ લોકોને ભાન થાય કે અમે ક્યાં હતા, શું કર્યું કે અમે અહીંયાથી ખસી ગયા. અને ત્યારે બહુ મોડું થઈ ગયું હોય છે. અને સાચું કહું ને, હું 7 વર્ષથી આ યુટ્યુબમાં છું. 7 વર્ષથી હું હજી ત્યાં ને ત્યાં છું. અને મારી સામે કેટલાય કલાકારો આવીને જતા રહ્યા. અને જેટલા ટકી ગયા છે એ લોકોમાં હું હવે જોઉં છું કે એ લોકોમાં કેટલું પોલિશ થાય છે. અને એ લોકો પોતાનું જે સત્યતા છે ને એ સમજી ચૂક્યા છે. અને જે નથી સમજ્યા ને એ લોકો કપાઈ ગયા છે. અને પછી એ લોકો વાંક બીજાનો કાઢે, આને લીધે મારું પત્તું કપાઈ ગયું. આ શબ્દ એ લોકો માટે એટલો બધો સસ્તો થઈ ગયો છે. પોતાનામાં શું ખામી છે, અરીસા સામે ઊભા રહ્યો, તમારામાં શું ખામી છે કે તમે કપાઈ ગયા. લોકો શું તમને કાપે, પણ નથી સમજતા. ફ્યુચરમાં તમારો કોઈ એવો પ્રોજેક્ટ આવવાનો છે જેનાથી તમે ઓડિયન્સ વધારે ગ્રો કરી શકવાના છો? તમારો પોતાનો કંઈક હશે આમ કે હું લીડમાં છું? હા, અત્યારે બરોડામાં એક સિરિયલ ચાલુ થઈ છે, બા આવે છે. ટાઇટલ પણ એ જ છે કે બા આવે છે. અને એનું પોસ્ટ પણ આવી ગઈ છે. અને હવે મારી એન્ટ્રી થશે એમાં આવતા મહિનાથી. કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ સો મચ. અને જોઈએ હવે ત્યાંથી. એ લોકો અત્યારે ઓડિયન્સ બહુ ક્રેઝી છે, એક્સાઇટેડ છે કે આ બા આવશે તો ક્યારે આવશે. અને અત્યારે એ લોકોનું ઓલરેડી શૂટ ચાલુ જ છે. અને આવતા મહિનાથી મારો ટ્રેન ચાલુ થશે. તો એમ કહી શકાય કે હવે તમારું હિરોઈન બનવાનું સપનું પૂરું થશે. હા, તમારી દ્રષ્ટિએ આ લીડ રોલ કરવું એટલે હિરોઈન તો કેવા વધ, સ્ટોરીની હિરોઈન. પણ યંગ તો નહીં જ ને. બા, તમારા માટે તમારું ઇન્સ્પિરેશન કોણ છે? જો બોલિવૂડમાં ગણીએ ને તો રેખાજી છે અને અમિતાભ બચ્ચનજી છે, જેને આજે વર્ષોથી ફોલો કરું છું. જ્યારથી મેં મારી કલાને જીવંત બનાવવાની કોશિશ કરી છે ને ત્યારથી ઓલમોસ્ટ હું રેખાજીની એક્ટિંગ જોઉં અને એના ડ્રેસ કોડ આ તે બધું જ હું એને ફોલો કરું છું. અને એક્ટિંગમાં અને નિયમોમાં અમિતાભ બચ્ચનજીને. કારણ કે અત્યારે આપણે અહીંયા નર્મદ લાઇબ્રેરી છે,
તો હમણાં તો હવે ટાઈમ નથી મળતો, પણ ત્યાં અમિતાભ બચ્ચનજીની પોતાની એક બુક છે, એ હું દર રવિવારે 2 કલાક ત્યાં જઈને વાંચું, અને એના પરથી બહુ બધું હું શીખી છું, બહુ જ બધું. અને અત્યારે હું એના બધા નિયમો ફોલો કરું છું. અત્યારે એ કંઈક 468 પાનાની એ બુક છે, અત્યારે હું 256મા પાના પર અટકી છું, અને હમણાં મને ટાઈમ નથી મળતો ત્યાં જવાનો, પણ એ હું પૂરી કરીને રહીશ ને, કાં તો ખરીદી લઈશ. મારી આખી વાંચવી જ છે, કારણ કે એ જ મારા ઇન્સ્પિરેશન છે. અને એક બીજી ઇન્સ્પિરેશન છે મારી શક્તિ, જેને વર્ષોથી હું ફોલો કરું છું. એ શક્તિ તો કંઈ અલગ જ છે, ક્યારેક દેખાય છે, ક્યારેક નથી દેખાતી, પણ એ જે મને અંદરથી પ્રેરણા આપે છે ને, અનબિલિવેબલ. ક્યારેક શબ્દોથી અને ક્યારેક આશ્વાસનથી. પહેલાં એ મને દેખાતી નહોતી, હવે દેખાય બી છે. તો તમે એક્ટિંગની સાથે સાથે કંઈક બીજું કરો છો સાઈડ પર? કરતી નથી, પણ કરવાનો વિચાર છે. શું? કારણ કે યુટ્યુબ એક એવું છે કે ક્યારે બેસી જશે એ ખબર નથી, ક્યારે મારું કામ અટકી જશે એ પણ ખબર નથી. તો અત્યારે જેમ બોલિવૂડમાં આપણે જોઈએ છીએ કે મોટા મોટા જે સુપરસ્ટાર્સ છે, એ લોકોએ પોતાના કામની સાથે સાથે સાઈડમાં બુટિક ખોલ્યા છે, હોટલ ખોલી છે, બધું કર્યું છે. કારણ કે એ લોકોની હીરોની લાઈફ કેટલા વર્ષની હોય, એટલે એ લોકોએ એનું કર્યું છે. તો મેં પણ મારું કંઈક તો વિચાર્યું જ છે કે જ્યારે આ અટકી જશે ને, ત્યારે હું આ કરીશ. કે બા, લાઈફના જેટલા પણ ગોલ હતા એ પૂરા થઈ ગયા છે કે પછી હજી જર્ની ચાલુ છે? એકચ્યુઅલી નાનપણથી મેં જેટલું વિચાર્યું હતું ને એ અચીવ કરી લીધું છે, પણ હજી મને મળશે ને એ હું લઈ લઈશ, એ તકને હું ઝડપી લઈશ. કારણ કે મારા જીવનમાં ક્યારેય મેં નાને સ્થાન નથી આપ્યું. એ કોઈ પણ રોલ હોય, કોઈ પણ કામ હોય કે કોઈ પણ ગોલ હોય, ના ક્યારેય મારા જીવનમાં આવ્યું જ નથી, અને એ હું ઉપાડી જ લઉં છું. એટલે ગોલ આવશે તો હું એને ના નહીં પાડું. હા, અહીંયા એક વાત કહેવાનું મન થાય છે. હમણાં 3 દિવસ પહેલાંની જ વાત છે, મારામાં મેસેજ આવ્યો જ છે. સાઉથનું એક મૂવી છે, અને એમાં એ લોકો મને લેવા માગે છે. તો એમણે મારી પાસે એક ઓડિશન માગ્યું છે, અને મેં એમને કીધેલું છે કે आपने मुझे सिलेक्ट किया वो मेरी खुशनसीबी है, लेकिन मैं गुजरात से हूँ, सूरत गुजरात से, एंड आई एम गुजराती. तो कि कोई बात नहीं, हम डबिंग करेंगे, लेकिन आपको लेना है. તો એ મારા માટે, તમે મને હમણાં જે સવાલ કર્યો કે ચેલેન્જિંગ રોલ, તો એ મારા માટે હશે, પણ ક્યારે? જ્યારે હું કાસ્ટ થઈશ ત્યારે. અત્યારે ખાલી હવામાં વાતો કરવાનો કંઈ મતલબ નથી. પણ છે એક સપનું કે સાઉથનું એક મૂવી કરવું છે. મેં ઓડિશાનું કર્યું છે, હા, બંગાળી કર્યું છે, એક મરાઠી કર્યું છે, અને આ ગુજરાતી કરું છું. તો એક સાઉથનું કરવાની પણ ઈચ્છા તો છે જ. ઇન શોર્ટ, તમે તમારી કલાની ખુશ્બુ બધી જગ્યાએ ફેલાવી દીધી છે. ફેલાઈ ગઈ છે. તો તમે જેમ કહ્યું હતું કે તમારા ફેમિલીનો સપોર્ટ એટલો બધો હતો નહીં, ખીજવાતા હતા, બિકોઝ એ ટાઈમ પર માઇન્ડસેટ એવું હતું. તો થ્રુ આઉટ જર્ની એવો સપોર્ટ રહ્યો કે ક્યારેક ક્યાંક સપોર્ટ મળ્યો છે? પણ હવે કોઈ પિયરમાં રહ્યું જ નથી. મારા પોતાના જેને કહેવાય એવા કોઈ રહ્યા જ નથી. અત્યારે જે છે મારો દીકરો અને દીકરી, અને એ લોકોને કોઈ ઓબ્જેક્શન નથી. એ લોકો ઉલટાના મને સપોર્ટ કરે છે. એટલે એ લોકોનું તો કાંઈ તકલીફ છે જ નહીં. બા, જ્યારે શૂટિંગ ના હોય ત્યારે શું કરો છો? તકલીફ એ છે કે એ સમયની હું રાહ જોઉં છું, પણ મળતો નથી. કે શૂટિંગ ન હોય ને તો હું કંઈક કરું, પણ ક્યારેક જો ડેટ એવી કેન્સલ થાય અને પછી મારી પાસે કોઈ સ્કોપ ના હોય અને હું ઘરે હોઉં, તો સૌથી પહેલી મારી પ્રાયોરિટી હોય ક્રાઇમ પેટ્રોલ જોવાની. ઓકે. ક્રાઇમ પેટ્રોલ આઈ લાઇક વેરી મચ. ત્યાં સુધી કે રાતે એમ સમજો કે મારે સ્ટોરી રીડ થઈ ગઈ છે અને હજી ઊંઘ નથી આવતી, તોય મારું ક્રાઇમ પેટ્રોલ ચાલુ હોય. ગઈકાલ રાતની જ વાત કરું, કાલે 2:45 સુધી મેં એ જોયું, ક્રાઇમ પેટ્રોલ. પછી એમ થયું કે હવે સૂવું પડશે, ઊંઘ નહોતી આવતી. ઊંઘ ખબર નહીં જતી રહેલી. ઊંઘવાના ટાઈમે ઊંઘ ન આવી, અને પછી થોડી કુદરત હેરાન કરતી હતી, એટલે ઊંઘ નહોતી આવતી. તો ક્રાઇમ પેટ્રોલ જોયું 2:45 સુધી. પછી પરાણે સૂવાની કોશિશ કરી, અને તોય ઊંઘ ન આવી. તો હળદરવાળું દૂધ બનાવ્યું, એ પીધું, અને પછી સૂતી તો 1 કલાક ઊંઘ આવી. બા, લગાતાર તમે શોર્ટ ફિલ્મ્સ જ કરો છો, જી. તો આવનારા સમય ક્યાં સુધી તમે બુક છો?
એવો અઘરો સવાલ. IT વાળા ઘરે ન આવી જાય સારું સાંભળીને. એ લોકો આખા વર્ષની ડેટ આપી દે છે, એટલે અત્યારે 2024 ડિસેમ્બર સુધી આખું પેક છે. અને એ લોકો વિચાર કરે છે કે દિવાળી પછીથી 2025 બુક કરી નાખશું આખું, એવું વિચારે છે. એટલે આ તમે શોર્ટ ફિલ્મની વાત કરી રહ્યા છો? હા. તો દર્શક મિત્રો વિચાર કરો કે ભારતીબા શોર્ટ ફિલ્મ માટે 1 વર્ષ સુધી છે, અને હમણાં નવી જે સિરિયલ કરવાના છે એ તો થ્રુ આઉટ ચાલશે, તો કેટલા વર્ષો સુધી ચાલશે. તો આટલું તો કદાચ કામ અમે પણ નથી કરતા. કરીએ છીએ આટલું? એટલું બધું પ્રી બુકિંગ કરેલું છે, મતલબ અમે કરીએ છીએ પણ પ્રી બુકિંગ નથી હોતું. તો કેટલા એનર્જેટિક આ ઉંમરે, સિરિયસલી અમારી માટે ઇન્સ્પિરેશન છો તમે. અને હમણાં ગયા અઠવાડિયે જ છેલ્લા 4 દિવસ લગાતાર ડે નાઇટ શૂટ હતું, એડ શૂટ હતું, સોંગનું હતું, અને શોર્ટ મૂવી તો ચાલુ જ હતું. એટલે સાંજે પેકઅપ થાય એટલે સીધું હું સોંગમાં જાઉં, સોંગનું પૂરું થાય એટલે પાછી અહીંયા યુટ્યુબમાં આવું શોર્ટ મૂવીમાં, એ પૂરું થાય એટલે હું ડુમ્મસ એડ શૂટમાં ગઈ હતી. 4 દિવસ ને 4 નાઇટ. પણ સારું છે ને, ભગવાનની દયા છે કે મને આટલું કામ મળ્યા કરે છે. ડેફિનેટલી. હમણાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ન્યૂ કમર્સ બધા આવી રહ્યા છે, તો એ લોકો માટે તમે આટલા જેટલા પણ સિટીઝમાં વર્ક કર્યું, તો એમાંથી બેસ્ટ સિટી કઈ છે લોકો માટે? મુંબઈ. એ તો મને લાગતું હતું મુંબઈ જ આવશે, પણ કેમ મુંબઈ? યસ. આજે મુંબઈની બોલિવૂડ ઇન્ડસ્ટ્રી જે રીતે કામ કરી રહી છે ને, એ કદાચ કોઈ નહીં કરી શકે. એ લોકોનો ટાઈમ એટલે પરફેક્ટ ટાઈમ. કારણ કે હું ત્યાં કન્ટિન્યુ કામ કરું છું ને, એટલે મને ખબર છે કે જ્યારે અમને રૂમ આપવામાં આવે છે ત્યારે ડાયરેક્ટર આવી જાય તરત. રાતે ગમે એટલી મોડી આવું ને, અરે હું આવી ગયો, પછી રાતે એ લોકો આવે ને તો મને કહે કે મેડમ મૂડ હે ના, કુછ સમજાય આપકો? હું કહું હા મૂડ હે. એટલે એ લોકો બધા મારી રૂમમાં પલંગ પર, ખુરશી પર એ લોકો બધા બેઠા હોય. કોણ કોણ હોય? ડાયરેક્ટર હોય, કેમેરામેન હોય, ડ્રેસ દાદા હોય, અને હા એ બધા હોય, અને હા મેકઅપ આર્ટિસ્ટ હોય, બધા હોય. અને એ મને સીન સમજાવી દે. સીન સમજાવે ને ત્યારે ડ્રેસ દાદાને કે કલ ભારતીજી કો ये ડ્રેસ દેના હે. અને તમે નહીં માનો, એ ડ્રેસ દાદા હેંગર ઉપર મારા કપડાં લટકેલા હોય, અને એક કોથળી હોય, કોથળીમાં મારા ઓર્નામેન્ટ્સ હોય, અને રૂમમાં એક ખિલ્લી હોય, ત્યાં લટકાવી જાય. સવારે એ કે એ ટાઈમ પે મુझे ભારતીજી રેડી चाहिए, એટલે બધા એલર્ટ થઈ જાય. પછી ઓલા સ્પોટ બોયને કે સુબહ 4 બજે ભારતીજી કો ગરમ પાણી દે કે જાના. હું કહું મેં ગરમ પાણી સે નહીં નાતી હું. તો કે ઠીક હે. એટલે એને ને તો મારા રૂમની બહાર ગરમ પાણી મૂકી અને નોક કરીને જાય, પણ હું ગરમ પાણી એ નથી નાતી, એટલે મારામાં એ પ્રશ્ન ન આવે. અને પછી મને કે ભારતીજી આપકે સામને ही है ना मेकअप आर्टिस्ट है, उनकी रूम है, आप खाली उनको एक आवाज़ दे देना. તો કે અચ્છા ઠીક હે. તો સવારે હું જેવું ઉઠું ને મારે અવાજ એ નથી કરવો પડતો, બારણું ખોલું ને એટલે એ લોકો તરત આવે, એટલા એ લોકો એલર્ટ હોય છે. अच्छा પછી એમ કે 6:30 બજે यहाँ गाड़ी आ जाएगी, भारती जी को शॉट पे लेके जाना है. તો એ 6:30 ગાડી આવી ગઈ હોય. એટલું બધું પરફેક્શન. ઘડિયાળનો કાંટો ફરતા વાર લાગે પણ એ લોકોને આવતા વાર ન લાગે. એટલે ત્યાં જે કામ કરવાની એક મજા છે ને, પણ કોને માટે? જે ખરેખર જેને કામ કરવું છે, આ નથી કરવું, સિરિયસલી કામ કરવું છે અને પોતાની ઇમેજ બનાવવી છે, એ લોકો જ ત્યાં ટકી શકે. રાઈટ. અને એ લોકો એમ કહે ને કે 6:30 ભારતીજી તૈયાર જોઈએ, તો 6:15 ભારતીજી તૈયાર હોય, મેકઅપ સાથે, ચા સાથે, નાસ્તા સાથે. અને બીજું સવારમાં આવીને મને સ્ક્રિપ્ટ આપી જાય, એક બાજુ મારો મેકઅપ ચાલતો હોય ને મારે સ્ક્રિપ્ટ રીડ કરી લેવાની. અને પછી એ કે ભારતીજી अब आएंगे ये लोग, અને મને એક ભાઈ આવે, કોઈ પણ લેડી આવે કે એ આવે, લીડ કરી જાય રૂમમાંથી, એ લોકો ત્યાં લઈ જાય. એટલું તો આપણને રિસ્પેક્ટ આપે એ લોકો. કામ કરવાની મજા જ જુદી હોય છે. તમે પોતે એટલા એનર્જેટિક રહી જ શકો. એક કિસ્સો કહું તમને. ફિર સુબહ હોગીમાં હું ગામની એક એવી સ્ત્રી હતી કે કોઈક છોકરીને ત્યાં છોકરીનો જન્મ થાય છે ને, તો થાળી અને વેલણ લઈને આખા ગામમાં હું દોડું છું કે ઇસકે ઘર લક્ષ્મી આવી, ઇસકે ઘર લક્ષ્મી આવી, લક્ષ્મી આવી કરીને. અને પછી ત્યાં વચ્ચે એક વડલો છે, ત્યાં વડલા નીચે ચોરો છે, ત્યાં ઊભી રહીને પણ હું થાળીથી વગાડીને બધાને ભેગા કરું છું.
પણ એ લોકોએ જ્યારે મને કોલ ટાઈમ આપ્યો ને એના 2 દિવસ પહેલાં મારો એક્સિડન્ટ થયો હતો અને આ ગોઠણમાં મને દુખતું હતું, વાગ્યું હતું, પણ મેં એ લોકોને કીધું નહીં કે મને વાગ્યું છે એમ. અને હું તો પહોંચી ગઈ ત્યાં, પહોંચી ગઈ. આખો દિવસ દર અડધા કલાકે પેઇન કિલર લઈને હું મેં સીન કર્યો અને એટલી બધી વખત મને દોડાવી છે કે જેની કોઈ હદ નહીં. 6 થી 7 મારે પેઇન કિલર લેવી પડી ત્યારે એ સીન પૂરો થયો હતો. રીટેક નહોતું થયું પણ એને જ્યાંથી પબ્લિક ભેગું કરવાનું હતું ને એટલે એ થતું હતું. પછી એ બધું થઈ ગયું. પછી રાતે મને મારા ડાયરેક્ટર જે હતા મોનાજી, એણે મને કીધું ભારતીજી કૈસા ફીલ હુઆ? મેં કીધું બહુત ही अच्छा. તો પછી હું ત્યાં બેઠી હતી ને આમ દબાવતી હતી ને, મને કે ક્यों क्या हुआ, थक गए ना? मैं कहा नहीं मोना जी एक बात कहूँ, मेरा एक्सीडेंट हुआ था और देखिए मेरे इसकी हालत देखिए. तो इन्हीं आँख में पानी आ गया कि इसके साथ आपने सीन किया. मैं कहा हाँ. अरे आप बोल देते ना हम 2 दिन के बाद करते. मैं कहा नहीं 2 दिन के बाद नहीं, सो मस्ट गो ऑन. वो मेरे लिए सेट भी खराब नहीं होना चाहिए. तो मैंने कहा आपने किया कैसे? मैं कहा मैं दर आधे घंटे में पेन किलर लेती थी. खरेखर એની આંખમાં આંસू આવી ગયા कि आपको सैल्यूट करना पड़ेगा कि इसके साथ आपने कभी कंप्लेन नहीं की कि ये है मुझे. और यहाँ के आर्टिस्ट सर दुखता है, चक्कर आते हैं, नींबू पानी लाओ, फ्रूट्स लाओ, लेकिन आपने ऊफ नहीं निकाली. એણે મને સેલ્યુટ કરેલું. એ મારો સારામાં સારો ને મોંઘામાં મોંઘો દિવસ હતો. बेस्ट एक्सपीरियंस ऑफ द लाइफ. સાચે સાચે. એણે મને એમ પણ પૂછ્યું, મને કે આપ 17 दिन से यहाँ पे हो तो आप रहते कहाँ हो? मैं कहा बोरीवली स्टेशन पे. बोरीवली स्टेशन पे? हाँ, वहाँ पे मैं मेरी बैग रख के सर लगा के मैं सो जाती हूँ. और कहाँ पे? प्लेटफॉर्म पे. ओ माय गॉड, आप मुझे बोलते मैं आपको रूम शेयर करती. मैं कहा नहीं, क्योंकि आपने पहले ही बोला था कि एकोमोडेशन नहीं मिलेगा, तो फिर मैं आपको कैसे कहूँ? मेरा कास्टिंग नहीं होता अगर मैं मना करती तो. તો એ 17 દિવસ ત્યાં રહીને તો એની આંખમાં આંસુ આવી ગયા ને એની સાથેના જે મેડમ હતા ને એને કીધું કે દેખો ये भारती जी है, इसको आर्टिस्ट बोलते हैं. એ 17 દિવસ હું બોરીવલી પ્લેટફોર્મ પર ઓડોમસ લગાવીને સૂતી હતી, મચ્છર. યસ. એ બહુ અઘરા દિવસ હતા મારા સ્ટ્રગલના દિવસ. એ રિયલી અઘરા હતા. હા, એ જ અઘરા હતા, પણ છતાંય જીતી ગઈ. સરસ. હવે આપણે મુંબઈનું વિશે ઘણું સાંભળ્યું છે કે ડિરેક્ટર્સ હોય ને બહુ હાઈપર થઈ જાય થોડી વારે, સીન્સ નહીં આપી શકે આર્ટિસ્ટ. તો તમારી સાથે એવું કંઈ થયું છે કે હાઈપર થયા હોય તમારી ઉપર? ના, ક્યારેય નહીં. એ લોકો હાઈપર એટલા માટે થતા હોય કે જો રીટેક પર રીટેક આવે ને, મને આ કેમેરાનું બહુ નોલેજ તો નથી, પણ એ વખતે કંઈક એવું હતું કે ડબ્બીઓ હતી. રોલ રોલવાળી. હા, રોલવાળી ડબ્બી હતી અને એ મોંઘી આવતી હતી. હવે રીટેક પર રીટેક થાય એટલે ડબ્બીઓ તો ભરાયા કરે અને એ વેસ્ટેજ જાય, એ નુકસાન એ લોકોનું થાય. એટલે એ લોકો રીટેકથી ગુસ્સે થતા હતા. એકવાર સમજાવે, આ જેમ પાર્થભાઈએ કીધું એમ કે 1 વાર 2 વાર 3 વાર સમજાવે પછી તો મગજ જાય ને, સામેવાળું ધ્યાન જ ના આપે તો ત્યાં પણ એવું જ થતું હતું. આર્ટિસ્ટ ધ્યાન ના આપે, એના કો આર્ટિસ્ટ સાથે કાં ફોન ઉપર લાગી રહે એટલે પછી ગુસ્સે થાય જ. પણ હું હજી સુધી કોઈના ગુસ્સાની ભોગ નથી બની, ન બોલિવૂડમાં, ન ટેલિવિઝનમાં, ન યુટ્યુબમાં. હજી સુધી મારા પર કોઈ ગુસ્સે નથી થયું. એ મારા સૌભાગ્ય છે. વાહ. બા, હજી પણ ઓડિશન આપો છો? નહીં, હવે ઓડિશન નથી આપતી. ઓકે. હવે એ લોકો મને સામેથી બોલાવે છે અને બહુ તો હા, એ લોકોને જે મને રોલ આપવાના હોય ને તો એના માટેનો એક લુક ટેસ્ટ લેવાનો હોય. એટલે એ લોકો મને એવું કહે કે બા આવી સાડી પહેરીને તમારો એકાદ ડાયલોગ બોલીને ઘરેથી જ અમને મોકલો. અને એમાં જ મારે આજે જ આવ્યું છે કે મને આવું કરીને મોકલો ને, એક નાનકડી સ્ક્રિપ્ટ મોકલી છે. એટલે અહીંયાથી પતાવીને, કારણ કે હું તો કેવી રીતે એ કરી શકું, એટલે મેં મારા દીકરાને ફોન કર્યો કે આ પોડકાસ્ટમાંથી હું ફ્રી થઈને હું ઓલપાડ આવું છું અને ત્યાં તું મને એક ઓડિશન બનાવી આપજે, મારે રાતે ને રાતે મોકલવાનું છે. અને કદાચ એમાં હું સિલેક્ટ થઈ જઈશ, બિકોઝ મેં મોઢે કરી નાખ્યું છે, તૈયારી કરી લીધી છે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. તમારી દુઆઓ તમારી સાથે છે કે તમારું સિલેક્શન થઈ જાય. પણ બેટા એટલા માટે તો હું અહીંયા છું, આ તમારી દુઆઓનું જ પરિણામ છે. અને સાચું કહું ને કે એક મુઠ્ઠી જેવડા હૃદયમાં કોઈ એકને સ્થાન આપી શકાય.
પણ આજે હું એટલી બધી નસીબદાર છું કે લાખો લોકોના દિલમાં મેં જગ્યા કરી છે, યસ. જે હું કદાચ મેં ક્યારેય એવું વિચાર્યું નહીં હોય કે હું અહીંયા પહોંચી શકીશ. તમે સ્ટાર્ટિંગમાં જ્યારે ઓડિશન્સ આપતા તો એ કઈ રીતે આપતા હતા ઓડિશન? બિકોઝ ફેમિલી ઇશ્યુઝ પણ હતા, તો ત્યારે ઓડિશન્સ આપ્યા તો હશે જ, બિકોઝ ડિરેક્ટલી તો આ ફિલ્ડમાં નહીં જવાય. ના, સાચી વાત છે ને સારો સવાલ છે. ત્યારે હું સ્કૂલમાં જોબ કરતી હતી અને પણ મેં એ પણ નક્કી કરેલું કે દર શનિ રવિ મારે ઓડિશન આપવા જવાનું. એટલે મેં પાસ કઢાવેલો, 366 રૂપિયાનો 3 મહિનાનો પાસ નીકળેલો. અને હું સવારે ફ્લાઇંગમાં જાઉં, 2 રોટલી ને શાકનો ડબ્બો લઈને જાઉં અને નક્કી કરીને આવું કે 3 ઓડિશન આપીને જ ઘરે આવીશ. ત્યાં અંધેરી અને વિલેપાર્લા, ખાર, આ 3 જગ્યાએ ઓડિશન ચાલતા હતા. અને એ હું ડાયરીમાં લખીને જતી કે આ જગ્યાએ મારે જવાનું છે. એ ઓડિશન આપીને સાંજે સયાજી નગરી પકડી અને હું ઘરે આવતી અને ઘરે આવીને પછી પાછા મારા રૂટિનમાં લાગી જતી. પણ એ જે મેં ચપ્પલ ઘસ્યા છે ને, મેં જે સ્ટ્રગલ કર્યું છે ને, કદાચ આજના કોઈ આર્ટિસ્ટે કરી ન શકે. અને ત્યાંથી જ મને આટલું બધું મુંબઈનું કામ મળ્યું એ આપ્યા પછી. લોકોને એમ છે ને કે તમારું સુંદર દેખાવ તમને કામ અપાવે છે. ના, સુંદર દેખાવ નથી અપાવતો, લાગવગ પણ નથી અપાવતો. જો એવું જ હોત તો અમિતાભ બચ્ચનજીની આજે 2026 સુધીની ડેટ છે અને એ નવરા નથી અને એમનો જ દીકરો આજે કામ વગર ફરે છે. બાકી અમિતાભ બચ્ચનજી જ્યાં આંગળી મૂકે ને ત્યાં એમને લેવા જ પડે, પણ કેમ નથી લેતા? ટેલેન્ટથી આગળ આવો છો, લાગવગથી નહીં, કોઈના કહેવાથી નહીં. અને સ્ટ્રગલ તમારે કરવું જ પડે. અને અત્યારે તો આપણે જોઈએ છે કે 2 શોર્ટ ફિલ્મ કરી હોય અને એ લોકો અત્યારે એમ કહેતા કે આપણે થોડા ઓડિશન આપવાના હોય. યસ, એક્ઝેક્ટલી. આ શબ્દો સાંભળું જ છું. અરે કોઈ કહે બી ને કે ઓડિશન અહીંયા છે ને આવો, અરે અમારા વિડીયો જોઈ લ્યો ને. વિડીયો જોવાથી કાંઈ નથી થતું. મને અહીંયા એક વાત કહેવાનું મન થાય છે. ત્યારે મારો પણ અહીંયાનું હજી હું નવી યુટ્યુબમાં ને બધે આવી હતી અને ત્યારે હું મૂવી માટે અહીંયા ઓડિશન આપતી હતી. તો અહીંયા વરાછામાં ક્યાંક ઓડિશન હતું, તો હું ગઈ હતી ઓડિશન આપવા. તો ત્યાં એક ભાઈ આવ્યો. હવે એ જે ઓડિશન લેતા હતા ને એનો ફ્રેન્ડ હશે, તેવી રીતે આ પાર્થભાઈનો કોઈક ફ્રેન્ડ આવે તો આવ્યો અને ઓલો કે તારું ઓડિશન, હવે ઓડિશન જવા દે ને, તો પણ તારો ઇન્ટ્રો તો આપ. ઇન્ટ્રો શું હોય? હવે ઓળખાણ આપ. તો કે કેમ તું મને નથી ઓળખતો? એમ નહીં, તું કેમેરાની સામે આપને. તો કે સારું હાલ. તો એ કેમેરા સામે ગયો. જો ઇન્ટ્રો કે આજે આપણે શિક્ષણની વાત કરીને, અભણ અને ભણેલાઓમાં કેટલો ફેર હોય છે. કેમેરા સામે ગયો, હું રાહુલ અને મારો મોબાઈલ નંબર છે 9825593939. ઓકે, જો હવે છે ને શૂટ હોય ને ત્યારે મને બોલાવી લેજો, રેડી ને? હવે મને લેવાનો જ છે. આ રીતે ઇન્ટ્રો અપાય, આ રીતે ઓડિશન અપાય. એટલે અત્યારે જે આપણે જે શિક્ષિત હોય ને એ જે રીતે ઓડિશન આપે, પોતાનો ઇન્ટ્રો આપે, એની એક સ્ટાઇલ હોય, બોલવાની એક સરસ મજાની રીત હોય. એટલીસ્ટ તમે બીજા આપે છે એનું જોઈને તો તમે કંઈક શીખો, પણ નહીં. એટલા માટે શિક્ષણ જરૂરી છે કે તમે જ્યાં પણ જઈને ઊભા રહ્યો ને ત્યાં ખાલી તમે દરવાજે ઊભા હો ને તો તમારી પર્સનાલિટીથી સામેનો માણસ તમને માપી લે કે તમે ક્યાં છો. રાઈટ. તમારો ફર્સ્ટ પ્રોજેક્ટ કયો હતો? ક્યાંની વાત કરો? કઈ ઇન્ડસ્ટ્રીની વાત કરો છો? ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જ, મતલબ આ જે એક્ટિંગ ફિલ્ડ છે એમાં સૌથી પહેલો પ્રોજેક્ટ કયો હતો? સૌથી પહેલાં જ્યારે મને આમાં કામ મળવા માંડ્યું ને ત્યારે ઝી ટીવી ઉપર ક્રાઇમ ડાયરી નામનું એક સિરિયલ આવતી હતી. અને ત્યારે હું સ્કૂલમાં તો હતી જ, પણ એ જે કમલેશભાઈ કરીને હતા નવસારીથી, તો એમણે એવું કીધું કે અંકલેશ્વર અને ભરૂચની વચ્ચે જગ્યા હશે જ્યાં આપણે આ શૂટ કરવાનું છે, પણ અમે તમને ચા સિવાય કાંઈ નહીં આપીએ. ફાઇનલી ચા સિવાય કાંઈ નહીં. તો હું શાક રોટલી લઈને ગઈ હતી, મારા બાજુવાળા પાસેથી 50 રૂપિયા લીધેલા. હા, ગાડી ભાડું બસ ભાડું કાંઈ નહીં આપે, આજ વર્ષો પહેલાંની વાત છે. તો બાજુવાળા પાસેથી મેં 50 રૂપિયા લીધા. હું ટ્રેનમાં ગઈ, એ અંકલેશ્વર અને ભરૂચની વચ્ચે એણે જ્યાં કીધું હતું ત્યાં હું ગઈ અને ઓડિશન આપ્યું, શૂટ કર્યું. અને એવી 20 ડાયરીમાં, હા, અને એમ પણ કીધેલું 1 રૂપિયો નહીં મળે. એ 20 ડાયરીમાં મેં ફ્રી કામ કરેલું. અને ત્યાર પછી
બરોડાના એક જયેન્દ્રભાઈ કરીને છે, એ પોતે બેંકમાં મેનેજર. એમણે મને પહેલું મૂવી આપ્યું, પ્રીત કરે એ જાણે. એમાં હું હિરોઈનની મામી હતી અને એણે મને 6 દિવસનું કામ આપ્યું. રોજના 50 રૂપિયા, 300 રૂપિયા લઈને હું ઘરે આવી. એ વખતે 50 રૂપિયાની કિંમત હતી, Yes, yes. નાનો કહેવાય. પણ એ મારું પહેલું પિક્ચર. અને ત્યાંથી, અને હા કહેવાનું રહી ગયું, એની પહેલાં મેં શરૂઆત કરી ડ્રામાથી. હું સ્કૂલમાં હતી ને ત્યાં એક ભાઈ આવેલા, તો એ કંઈક એડમિશન માટે આવ્યા હતા ને હું એમને એડમિશનની બધી રીત સમજાવતી હતી. તો એ ભાઈ મને કહે કે મેડમ એક વાત કહું. એ મને સાંભળ્યા જ કરતા હતા, આમ જોયા જ કરતા હતા. મેં કીધું આ શું છે આના મનમાં, ખબર નથી પડતી. પછી મારું બધું સમજાવવાનું પૂરું થયું ને એટલે મને કે મેડમ એક વાત કહું. મેં કીધું હા બોલો. મને કે તમે આ ખુરશીને લાયક જ નથી. શોખ, લાયક નથી એટલે? મને કે તમારી બોલવાની સ્ટાઇલ તો જુઓ, તમે કોઈ કલાકાર હો ને એવા લાગો છો, એટલે તમારી જગ્યા અહીંયા નથી, તમારી જગ્યા ક્યાંક કલા જગતમાં છે. પણ મેં કીધું પણ લઈ કોણ જાય મને? તો પછી એ ભાઈ મને ડ્રામા આપ્યું, મૃગને શોધ કસ્તુરીની. એ મારું પહેલું ડ્રામા. ત્યાર પછી ચિત્કાર કર્યું, હત્યા કર્યું, વાલસોઈ દીકરી કર્યું. 5 ડ્રામા કર્યા અને 5 ડ્રામા પછી મારી આ જર્ની શરૂ થઈ એક્ટિંગવાળી. અને એમાં પછી મેં 20 ડાયરીમાં કામ કર્યું. ત્યાર પછી મને ઓલું મૂવી મળ્યું અને એ મૂવી પછી મને મુંબઈની સિરિયલ્સ મળવા માંડી. ત્યાંથી થોડું થોડું ભેગું થતું ગયું. ડ્રામામાં વધારે મજા આવે કે પછી કેમેરામાં? બંનેમાં બંનેમાં મજા એટલા માટે છે કે ડ્રામા કરો છો, લાઈવ કરો છો, એમાં કોઈ રીટેક નથી આવતા. અને ખરેખર એ તમારા અંદર ભાવના, તમારા એક્સપ્રેશન, તમારી લેંગ્વેજ અને બોડી લેંગ્વેજ એ બધું તમને લાઈવ કરવા મળે. એ તમારો એક્સપિરિયન્સ સૌથી સારો હોય. પણ જ્યારે તમે કેમેરા સામે આવો છો ને ત્યારે તમને રીટેક મળવા માંડે છે ને એટલે તમે લાઈવ ભૂલી જાઓ છો. અહીંયા તો ભૂલી જશું તો પાછું કરવાનું જ છે. પણ સૌથી સારું હોય તો સ્ટેજ. હમણાં પણ મારે જામનગરથી એક આવેલું કે બા મહિનાના આપણને 15 થી 20 શો કરવા મળશે, તમે અહીંયા આવી જાઓ ને. મેં કીધું હવે આ છોડીને તો હું કેવી રીતે આવું? અને ત્યાં કેવું હોય ખબર છે, ડ્રામા, કોઈ પણ ડ્રામા તમે લ્યો ને તો 1 મહિના પહેલાં તમારે રોજ રાતે 3 થી 4 કલાક રિહર્સલ આપવું જ પડે. અને એના પૈસા કોઈ ન આપે, એ શોના જ પૈસા મળે. અને ત્યાં મારે 15 દિવસ પહેલાં જવાનું હતું, રિહર્સલ કરવાનું, ને પછી મને શો મળે એમ હતા. તો એ મને ફાવે એમ જ નહોતું, એટલે હું ન ગઈ. નહીં તો આજે પણ મને ડ્રામા મળે ને તો હું જવા તૈયાર છું. બા કોઈ એવા એક્ટર જેની સાથે તમને કામ કરવાની ઈચ્છા હોય કે એકવાર લાઈફમાં આની સાથે કામ કરવું છે? અમિતાભજી. એના માટે એક વાત કહું તમને. છોટી બહુનું મારું શૂટ ચાલતું હતું ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ત્યાં ફિલ્મ સિટીમાં ગોરેગાંવ. અને મારું શૂટ ચાલતું હતું ને મારાથી 3જા સ્ટુડિયોમાં અમિતાભ બચ્ચનજીનો કેબીસીનું શૂટ ચાલતું હતું. મને ખબર પડી કે અહીંયા કેબીસીનું શૂટ ચાલે છે અને અમને લોકોને સ્ટ્રિક્ટલી 1 વાગે વિસલ વાગે લંચ બ્રેકની અને 2 વાગે વિસલ વાગે લંચ ઓવર, બ્રેક ઓવરની. મેં કીધું આ કલાકમાં જો હું અહીંયા ખાવા રહીશ ને તો બચ્ચનજીને નહીં મળી શકું. ખાવાનું ઘેર ગયું, જિંદગી આખી છે જ ને. એટલે હું ત્યાંથી ત્યાં ગઈ. હવે ત્યાં મારો લુક એવો હતો, સાવ ફાટેલા કપડાં, ડલ લુક, વાળ વિખરાયેલા. કારણ કે હું ગામડાની એવી બાઈ હતી કે જે રમકડા વેચીને હું મારું ગુજરાન ચલાવતી હતી. એ મારો ગેટઅપ હતો. તો હું તો ગઈ. મેં સરને કીધું સર મેં 1 ઘંटे કે પહેલે આ જાઉંગી. તો કે ઠીક હે. તો હું ત્યાં ગઈ તો યાર મને ડોરકીપરે આવવા ન દીધું. મને કે એ ચાલ ફૂટ ફૂટ. મેં કીધું ક્યું ભાઈ? તો કે અરે યાં ક્યું આવી હે ઓર કિસને આને દિયા તુજે? અને અંદરથી અમિતાભ બચ્ચનજીએ મને જોઈ તો એણે એને બોલાવ્યા. એને કે मैडम को अंदर आने दो. सर वो कोई भिखारन है, मैडम नहीं है. मैंने बोला ना अंदर आने दो. હું અંદર ગઈ અને પોતે એને બી બ્રેક પડ્યો હતો ને એ ચા પીતા હતા. હું ગઈ એટલે મને માનથી બેસાડી. સ્પોટ બોયને કે દાદા મેડમ કો પાણી દો. પાણી આપ્યું. મેડમ કે લીએ ચાય લાવ. ચા આપી. ચા પીતા પીતા પછી પૂછ્યું કે આપ કોણ સે સેટ પે હો? એ ઓળખી ગયા કે અહીંયા આર્ટિસ્ટ સિવાય તો કોઈ હોય નહીં.
तो एमणे मने पूछ्યું कि आप कौन से सेट में हो. मैं कीधुं छोटी बहू के. તો કે ઠીક હે. અને ઓલો જેણે મને ભિખારણ કીધેલું ને એ જોયા કરે કે સર આને આટલું બધું માન આપે છે. તો પછી 15-20 મિનિટ વાત કરી અને છેલ્લે મેં એને કીધું સર એક ખ્વાહિશ હે. તો કે હા બોલીએ બોલીએ. તો મેં કીધું એક બાર आपके साथ काम करना है, भले छोटा सा रोल हो लेकिन करना है. तो क्या ठीक है पक्का पक्का हम आपको याद रखेंगे. પણ જોઈએ હવે શું થાય છે. મળે તોય ઠીક, ન મળે તોય ઠીક, પણ એ મને એક આનંદ હતો કે હું એમને મળી શકી, જે મારા ઇન્સ્પાયર છે એમને હું મળી શકી. અને તમે રૂબરૂમાં જ એમના કાને વાત નાખી કે મારે તમારી સાથે કામ કરવું છે. 20 મિનિટ અમે લોકો સાથે બેઠેલા, કારણ કે મારો પછી બ્રેક ઓવર થતો હતો એટલે. ઓકે. આપણે પહેલાંથી સાંભળતા આવ્યા છે કે આ જે ટીવી ઇન્ડસ્ટ્રી છે એ છોકરીઓ માટે બિલકુલ સેફ નથી. તો તમને શું લાગે છે, એવું કંઈ છે? કાસ્ટિંગ ડિરેક્ટર્સનું જે વર્તન હોય છે એના માટે હું 2 વાત કહીશ. ખુલ્લું કવર હોય તો એ બધા વાંચવાના છે. યસ. તમે આંગળી આપો તો પોચું ખાવાના લેવાના છે. તમે એમ કહો મેં ये रोल के लिए मैं कुछ भी करूँगी તો એ कुछ भी થઈ જ જાય. રાઈટ? એટલે તમારે તમારી જાતને કેટલી સાચવવી એ તમારા હાથમાં છે. બાકી આ બધું ગટર જ છે, પણ જળ કમળવત રહેવું એ આપણા હાથમાં છે. બાકી તો બધા જ તમને બોલાવવાના છે. અને હા એમ એ કહેશે કે આપ આ જાઓ મેરે સાથ, देखो फिर मैं आपको कहाँ से कहाँ ले जाता हूँ. એ કहाँ से તમે આમ જ જવાના છો. બરાબર? એટલે ક્યાં તમારે તમારી જાતને સાચવવાની ને એ નક્કી તમારે કરવાનું છે. બાકી તો ગામ હોય ત્યાં ઉકરડો તો હોવાનું છે. બા, આટલા બધા લોકો વચ્ચે કામ કરો છો, એટલા બધા કલાકારો વચ્ચે કામ કરો છો, ક્યારે કોઈથી જેલિસ ફીલ થાય? ના, શું કામ થાય? મારે શું કરવું છે ને, હા હું તમને હવે એક સવાલ એ કરું છું કે તમારી સામે કોઈ કલાકાર છે, કદાચ તમારાથી દેખાવમાં થોડો વધારે રૂપાળો હશે, તમારા કરતાં એની બોલવાની સ્ટાઇલ અલગ હશે જે લોકોને આકર્ષતી હશે. તમે એનાથી જેલસ ફીલ કરો છો, પણ તમને એ મળી જવાનું છે? એનો વાન મળી જવાનો છે? નહીં. એની વાણી મળી જવાની છે? એની એક્ટિંગ મળી જવાની? તો એના કરતાં તમે તમારી જાતને એટલી બુલંદ કરો ને કે એ નમી જાય. એને પાડીને તમે ઉપર આવી નથી શકવાના. એની લીટીને ભૂસીને તમારી લીટી મોટી નહીં કરી શકો, પણ એના કરતાં તમારી લીટીને જ મોટી કરો ને, એની મેળે એ નાની થઈ જશે. તો જેલસી શું કામ કરવાની? સપોઝ મને આનાથી જેલસી છે કે ઓ દેખાવમાં સરસ છે, કામમાં સરસ છે, તો હું પ્રોડ્યુસરને કહું નહીં મને લ્યો ને, મને આમ કરો ને. પણ એના કરતાં હું મારું કામ એવું બેસ્ટ આપું કે એ લોકો મને સામેથી લેવા માંડે. તો જેલસી શું કામ રાખવાની? રાઈટ. બળતરા કરવાથી કાંઈ મળતું નથી. તમે બંને મને આટલા બધા પ્રશ્નો પૂછ્યા અને મેં બધાના તમને ખુલીને જવાબ આપ્યા. હવે તમને વાંધો ન હોય તો એક સવાલ મારો છે જેનો તમે જવાબ આપી શકશો? ડેફિનેટલી શ્યોર. અને એ સાચો આપજો. મિન્ટો ફાઉન્ડેશન કયા કયા કાર્યોમાં કાર્યરત છે? લગભગ એવા કોઈ કાર્યો નહીં હોય કે જેમાં કાર્યરત અમારું ફાઉન્ડેશન નહીં હોય. છતાંય ટોટલી સેવાના બધા જ કામ કરીએ છીએ. પણ અત્યાર સુધી કેવું હતું કે ઓફલાઈન કામ કરતા હતા. અચ્છા. પણ હવે એવું વિચારીએ છીએ કે ઓનલાઈન બી સેવાના કાર્યો લાવીએ, જેથી કરીને બીજાને પ્રેરણા મળે, એ બી સેવાના કાર્યો કરે. એટલે એના માટે અમારી ટીમ એવું વિચારે છે કે ભાઈ હવે ઓનલાઈન કાર્યો કરીએ આપણે. બરાબર છે. હવે તમે એ બધા કાર્યો કરો છો તો એની સામે મારું એક જ મંતવ્ય છે, અને હું તમને જે કહીશ ને એ સાચું જ કહીશ કે હું ક્યારેય મંદિરે નથી જતી, કોઈને 1 રૂપિયો નથી આપતી, ખોટા દાન પુણ્ય નથી કરતી. પણ આજે તમારી કંપની સેવાના આટલા બધા કામ કરે છે તો મારી એક ઈચ્છા છે, સ્વીકારશો? સ્વીકારશો? આજે મિન્ટો ફાઉન્ડેશન જે પણ કંઈ સેવાના કાર્યો કરી રહ્યા છે એ લોકોને મારા તરફથી 1001નું ફંડ આપું છું. થેન્ક યુ બા. અને અમે પણ ખાતરી આપીએ છીએ કે તમારું આ ડોનેશન અમે યોગ્ય જગ્યાએ વાપરશું.
હા, અને હવે મારી એક નમ્ર વિનંતી છે કે તમે આવું સેવાનું કોઈ પણ કાર્ય કરો ને તો પ્લીઝ એક મેસેજ મને નાખી દેજો. ઓકે. યથાશક્તિ હું તમને ફંડ આપતી રહીશ, કારણ કે મારા જીવનનું એક જ ધ્યેય છે કે જે પણ કંઈ આપણે ડોનેશન આપીએ, દાન આપીએ, ફંડ આપીએ તો એવા સુપાત્રને જવું જોઈએ કે એનો ઉપયોગ સારો થાય. યસ. ઘણા લોકો આપણે બહાર જઈએ તો ભિખારી આવે કે કોઈ પણ આવે ને એટલે પાકીટ ખોલીને એમાંથી 10ની નોટ તમે આપો છો. પણ તમને ખબર છે કે એ 10ની નોટ ક્યાં જાય છે? દારૂમાં જાય છે, જુગારમાં જાય છે, મટકા રમવામાં જાય છે કે બીડી સિગરેટ કાં તો પાન માવામાં જાય છે? નથી ખબર. તો એ તમારા રૂપિયાની કિંમત જ નથી થતી ત્યાં જઈને, એનો દુરુપયોગ થાય છે. તો એ આપવાનું શું કામ? અને અત્યારે હું કોઈના પેટ પર લાત મારવા નથી માગતી, પણ એક વાત તો હું જનતાને પણ કહીશ કે મહેરબાની કરીને જો તમને કોઈના માટે લાગણી થાય ને તો એને ખાવા પીવાનું આપજો, પણ રૂપિયા હાથમાં નહીં આપતા, કારણ કે તમારા રૂપિયાનો દુરુપયોગ થાય છે ને થાય છે. ઘણા એમ કહે આપણે તો આપી દીધું ને, આપણે તો સારા ભાવથી આપ્યું ને, તો હવે એને જે કરવો એ કરે. નહીં, જે કરવો એ કરે નહીં, એ ખોટે માર્ગે જાય છે. આજે ભારતમાં જ શા માટે આટલી ગરીબી છે, ભિખારી છે, ભિક્ષુકો છે, અને સારા માણસો કરતાં આવા લોકો વધારે. ફોરેનમાં તો એકે ભિખારી નથી, ત્યાં તો બધા જ કામ કરીને મહેનત કરીને જ રળે છે અને ખાય છે. એક ભિખારી તમને ત્યાં નહીં જોવા મળે, અને અહીંયા ભિખારી સિવાય કાંઈ જોવા નહીં મળે. તો આપો, તો અન્નદાન આપો ને. મારો એક અનુભવ હું તમને કહીશ કે એકવાર એવું બન્યું, મારા ઘરની બહાર, હું નીચે રહેતી હતી, અહીંયા ઉધનાની વાત કરું છું, અને મારા ઘરની બહાર એક બાઈ આવી. અડધા કપડાં હતા, અડધા નહોતા, અને મેં મારી સાડી કાઢીને એને આપી અને મેં કીધું અત્યારે ને અત્યારે ઓઢી લે. તો એ સાડી લીધી અને એને એમ કે હવે આને થોડી ખબર પડવાની હતી. એ ખબર નહીં નાકા પર ગઈ, શું કર્યું એનું સાડીનું મને નથી ખબર. પાછી એની એ જ પોતાની હાલતમાં એ સોસાયટીમાં રખડતી હતી. તો એ તમારા કપડાં ક્યાં જાય છે, શું કરે છે, કોઈને ખબર નથી. હું મુંબઈ જ્યારે અપડાઉન કરતી હતી ઓડિશન માટે, કુરિયર સર્વિસે મેં કરી છે. તો હું સવારે પ્લેટફોર્મ પર જાઉં, ફ્લાઇંગ રાનીને ઉપડવાની હજી વાર હોય ને તો એક છોકરો આવે ભીખ માગવા. તો મને દયા આવી, તો મેં એને સામે સ્ટોલ પરથી એક કપ ચા આપી અને એક પાર્લેજીનું પેકેટ આપ્યું અને આપી દીધું. તો ચા તો એ પી ગયો, પણ હું જેવી પાછી મારી સીટ પર આવીને સ્ટોલ પર જઈને એ ચા પેકેટ વેચી આવ્યો અને એના પૈસા એણે ઊભા કરી દીધા. ત્યારથી મને એટલો ગુસ્સો આવ્યો, હું પેકેટ ફાડીને જ આપું, એટલે દુકાનવાળો લઈને અને એને ખાવું જ પડે. તો મહેરબાની કરીને હું જનતાને કહું છું કે મને આવા અનુભવ થયા જ છે. કોઈને દેવું હોય ને એને ખવડાવજો, પેટ ભરીને જમાડજો, પણ પૈસા નહીં આપતા. પૈસાથી એ ખોટે માર્ગે જ જાય છે. તો જ્યારે મિન્ટો ફાઉન્ડેશન સેવાનું કોઈ પણ કાર્ય કરશે અને મારામાં મેસેજ આવશે તો એટ એ મોમેન્ટ મારા તરફથી કોઈક ફંડ હશે. થેન્ક યુ બા, થેન્ક યુ બા. એક સવાલ એવો છે કે અત્યાર સુધીમાં તમને કેટલા એવોર્ડ્સ મળ્યા છે? સાચું કહું ને તો એવોર્ડ તો એટલા બધા નથી મળ્યા, પણ સન્માન બધે થયું છે. અને એવોર્ડ ફંક્શન હોય ને ત્યાં હું લગભગ જતીએ નથી. શું કામ ખબર? ત્યાં એક તમને અંદરથી એવું જ હોય કે હું જાઉં ને મને એવોર્ડ મળવો જોઈએ, અને ન મળે ને તો એવા આર્ટિસ્ટોને મેં ઝઘડતા જોયા છે. બોલાવ્યા શું કામ? કંઈ આપવું નહોતું તો શું કામ? પણ તમે એવી અપેક્ષાએ જાઓ છો કે તમને કંઈક ટ્રોફી આપે, કંઈક એવોર્ડ આપે. અરે તમને પ્રેમથી બોલાવ્યા છે ને તો તમે ત્યાં હાજરી આપો અને આવતા રહ્યો. શું કામ તમારે એવોર્ડની અપેક્ષાએ જાઓ છો? અને ત્યાં જ તમે ખોટાએ પડો છો ને નબળાએ પડો છો. એટલે લગભગ હું એવા એવોર્ડ ફંક્શનમાં જ્યાં બહુ એ લોકો મને વિનંતી કરે ને તો જ હું જાઉં છું, બાકી હું જતી નથી. અને મારી પાસે અત્યારે ખાલી ને ખાલી 11 એવોર્ડ છે, વધારે નથી. પણ હજારોના દિલમાં તો હું છું જ એવોર્ડ રૂપે, અને એ જ મારા માટે મોટી સફળતા છે. એવોર્ડ તો કાલે સવારે ઘસાઈ જશે ને તૂટી જશે ને ફેંકાઈ જશે, પણ લોકોના દિલમાંથી હું નહીં જાઉં. એ છાપ ક્યારેય નહીં ભૂલાય. એ છાપ ક્યારેય નહીં જાય. અને એ જ મારા માટે મોટામાં મોટા એવોર્ડ છે અને સફળતા છે. ઓકે. જે અમુક ન્યૂ કમર્સ હોય છે
હા. તો એ લોકોએ ઓળખવું છે કે કોઈ કાસ્ટિંગ ડિરેક્ટર જે કાસ્ટિંગ કરી રહ્યો છે એ રિયલ છે કે ફ્રોડ છે. હમણાં એ બહુ વધી રહ્યો છે, તો એ કઈ રીતે ખબર પડે? કાસ્ટિંગ ડિરેક્ટર તમારી પ્રોફાઇલ જોઈને, ક્યાંક ઇન્સ્ટામાંથી તમારા નંબર્સ લઈને અને ક્યાંકથી તમારા એડ્રેસીસ લઈને એ તમારા સુધી પહોંચી તો જશે, મેસેજ કરશે, તમને फ़ोन करसे कि आपकी प्रोफाइल तो बहुत स्ट्रॉन्ग है, आप आ जाइए, आपको अच्छा से अच्छा काम दिलाऊंगा. તો એ લોકો પહોંચી તો જાય છે, પછી જ્યારે મળવા બોલાવે અને પછી કે आपको रजिस्ट्रेशन फीस भरनी पड़ेगी, आपको ये रोल मिल रहा है, पहले आपको इतना भरना पड़ेगा, ત્યાં સમજી જવાનું કે આ તલમાં તેલ નથી. યસ. અને એ અનુભવ મને થયો છે. તો મુંબઈના એક કાસ્ટિંગ ડિરેક્ટર આદિત્ય નામ હતું અને એણે મારો નંબર ગમે ત્યાંથી શોધી કાઢ્યો અને મને કે आप भारती जी बोलते हो? मैं કીધું हाँ. आपकी प्रोफाइल देखी बहुत स्ट्रांग है और आपका लुक भी बहुत अच्छा है, तो आपको मैं एक कैरेक्टर देता हूँ. मैं कहा अच्छा ठीक है. आपने जमाई राजा देखी? मैं कहा हाँ. उसमें जो हेमा मालिनी जी का जो रोल है ना वो आपको मिलने वाला है. मैं कहा हाँ. ખુશ તો થઈ ગઈ, કોઈ બી થાય, કારણ કે જેનો આપણે વર્ષોથી ઇંતજાર હોય એ આવે સામે તો. એટલે મેં કીધું अच्छा ठीक है, मुझे क्या करना होगा? तो कि आपको मुंबई आके मुझे मिलना पड़ेगा. मैं કીધું ठीक है, कब आऊँ? तो कि कभी भी आओ. तो પછી શનિ રવિ આવતો તો મેં કીધું આપ સન્ડે આપકી ઓફિસ ખુલ્લી है? हाँ खुली है, आ जाओ. એટલે હું સન્ડેના ગઈ તો તમે નહીં માનો, એની જે ઓફિસ હતી ને, ઓફિસનો દરવાજો ખોલો ને શરૂ હોતે ही ખતમ. એ બેઠા હતા અને મારે સામે ઊભું રહેવાનું, એટલી જ જગ્યા. દરવાજો માંડ માંડ ખુલ્યો, પછી માંડ માંડ એણે મને એક નાનકડું ટેબલ આપ્યું, મને કે આપ યહાં બેઠીએ. મેં કીધું અચ્છા ઠીક હે. મેં કીધું આ મને આટલો મોટો રોલ આપવાનો જ, અને એની ઓફિસ આવી. तो પછી એણે મને વાતની શરૂઆત કરી. तो मैंने कि आपको वो हेमा मालिनी जी का रोल है ना वो मिलने वाला है. मैं કીધું ઠીક હે, બજેટ? તો કે 65 lakhs. ત્યાં તો હું સપના જોવા માંડી કે ઓહો ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. તો મેં કીધું ઠીક है, एग्रीमेंट कब करना है और मुझे अब क्या करना है? तो मैंने कि वो तो हम करेंगे, लेकिन उसके पहले एक छोटी सी फॉर्मालिटी जो है ना वो आपको कंप्लीट करनी पड़ेगी. मैं कहा अच्छा वो क्या है? तो क्या आपको मुझे ज़्यादा नहीं, खाली 5 lakhs देना है. तो वो किस बात का? अरे मैं आपको इतना बड़ा रोल दे रहा हूँ, तो आप इतना नहीं कर पाओगी? मैं कहा हाँ करूँगी ना, पक्का करूँगी. तो कि तो कब देते हो? मैं कहा जैसे ही मेरा पहला पेमेंट आता है ना उसमें से आप ले लेना. नहीं नहीं ऐसे थोड़ी होता है, आपको पहले देना पड़ेगा. मैं कहा आपको मेरे पे भरोसा नहीं है? तो कि नहीं नहीं है. एक काम कीजिए, स्टैम्प पेपर पर लिखवा दीजिए कि भारती जी का जो भी पेमेंट आएगा उसमें से 5 lakhs मेरे. नहीं नहीं ऐसा नहीं होता, आपको पहले ही भरना पड़ेगा. मैं कहा सर आप किसको समझा रहे हो? मैं यहाँ न्यू कमर नहीं हूँ और मैं यहाँ पैसा कमाने आई हूँ, गवाने नहीं. आपके जैसे तो मुंबई में बहुत पड़े हैं, मैं 1 रुपया देने वाली नहीं हूँ. तो क्या ठीक है. પહેલાં તો એણે મને એમ કીધું અભી ચાય મેં મંગાતા હું, ચાય આएगी. પછી આ જે બધી વાત થઈ ને, મને કે ઠીક હે તો ફિર કામ નહીં હે આપકા. મેં કીધું તો જખ મારવા બોલાવી મને. નીકળી ગઈ હું ત્યાંથી. એટલે જે લોકો સામેથી પૈસા માગે ને એના ઉપર બિલકુલ ભરોસો નહીં કરવાનો. પછી તારકજીના ઉલ્ટા ચશ્મા એમાં એક સોનું કરીને છે, તો એનો ફોન આવ્યો અને સોનુજી કહે કે પોપટલાલના માસીનો તમને રોલ આપવાનો છે અને લાંબા સુધી ચાલવાનો છે. મેં કીધું સરસ, મને પસંદ કરી એટલે સરસ. તો કે પણ તમારે મને પહેલાં 25,000 મોકલી દો એટલે કાલથી તમારું કામ ચાલુ. મેં કીધું 25,000 નથી મારી પાસે. તો કે એક કામ કરો ને, 5,000 ઓછા 20 આપો. મેં કીધું 20 નથી મારી પાસે. એમ કરતાં કરતાં ઉતરતા ઉતરતા છેલ્લે મને કે મને 1,000 તો આપો. મેં કીધું તું ભિખારી છે? ભિખારી છે તું?
ક્યાં 25,000, ક્યાં મારો રોલ, ક્યાં પોપટલાલ, ક્યાં એની માસી. મેં કીધું આશિષ મોદી સાથે મારે વાત થઈ ગઈ છે અને એણે મને સામેથી કીધું છે કે પોપટલાલની માસીનું અમે પ્લાન કરી રહ્યા છીએ અને હશે ત્યારે અમે તમને બોલાવશું. તમે આશિષજીને ઓળખો છો? તો મેં કીધું અમારે તો ઘર જેવા સંબંધ છે, અમારા ઘરે આવે છે. પછી તો એણે ફોન મૂકી દીધો અને મને તમે કહેતા નહીં ને આમ ને તેમ ને મારું નામ દેતા નહીં. મેં કીધું હવે તો હું કહીશ જ કે સોનુનો ફોન આવ્યો હતો ને 25,000 માગતો હતો બિચારો. એટલે આવું થાય છે કે એ લોકોને એમ હોય છે કે આ લોકોની પાસે આપણે પૈસા લૂંટી લઈએ યસ. અને પછી એ લોકો ફોન કર્યા કરશે. અને ખરેખર મુંબઈમાં બહુ વધારે થાય છે આવું. ફ્રોડ જ હોય છે, Yes. ફ્રોડ જ. અને મેં 14 સિરિયલમાં મેં કામ કર્યું છે, પણ હરામ બરાબર ક્યાંય મારે 1 રૂપિયો આપવો પડ્યો હોય તો, અથવા તો મારો રૂપિયો ખોટો થયો હોય તો, ત્યાં એવું થાય છે પાર્થભાઈ કે તમને કામ અપાવે, તમારું શૂટ થઈ જાય, Yes. પણ તમારા એકાઉન્ટમાં પૈસા ન આવે. એ પૈસા ઓલો વચલો ખાઈ જાય Yes. ઓલા પાસેથી લઈને. એટલે એ પણ બહુ સાચવવું પડે. ને મારી સાથે હજી સુધી એવું નથી બન્યું કે મારે સામેથી પૈસા આપવા પડ્યા હોય અથવા તો મારા પૈસા ખોટા થયા હોય. Okay. અરે એકવાર તો એવું બન્યું હતું કે મારો 2500નો ચેક मैसेज આવી જાય, ફોન આવી જાય કે आपका चेक रेडी है, आप आके लेके जाओ. तो मैं कीधु लेकिन मैं नहीं आ पाऊँगी, मैं यहाँ पे शूट पे हूँ, तो मैं क्या करूँ? ठीक है, आप आपका बैंक डिटेल मुझे भेज दीजिए, मैं आपके अकाउंट में डाल दूँगा. બીજે દિવસે 9 વાગે બેંક ખુલી, 9 ને 10 મારા એકાઉન્ટમાં પૈસા હતા. એટલે તમારે ઓળખવાના છે કે સામેની વ્યક્તિ કેવી છે ને શું છે. Right. તો તમે અત્યાર સુધી જેટલા બી મૂવીઝ એન્ડ સિરિયલ્સ કરી, તો ઓડિયન્સને જરા જણાવી દો કે એના નામ કયા કયા છે. સૌથી પહેલાં મેં તમને જેમ કીધું કે આપણે ટેલિવિઝનમાં મેં 14 સિરિયલ કરી છે. એ છે તેરે મેરે સપને, છોટી બહુ, મર્યાદા, ફિર સુબહ હોગી, તમન્ના, દેવાંશી, જીજી માં, એવી ઘણી બધી. Okay. એન્ડ મૂવીઝ પ્રીત કરે જાણે ત્યાંથી માંડીને સાહેબો મારો 1.25 લાખનો, અખંડ સૌભાગ્યવતી, યશોદા, રોકટોક, હમણાંની જે આ બધી મૂવીઝ છે એ. Okay. તમારી આ જે સ્ટ્રગલ લાઈફ હતી એ એક્ઝેક્ટલી ચાલુ ક્યારથી થઈ? બહુ નાની ઉંમરથી. 22 વર્ષે મારા મેરેજ થયા અને 3 વર્ષ મારી મેરેજ લાઈફ રહી. એ 3 વર્ષમાં 2 બાળકો થયા અને 26મા વર્ષે હું સિંગલ મધર થઈ ગઈ. કોઈ ન રહ્યું અને 2 બાળકોની જવાબદારી મારા પર આવી ગઈ. પણ તમે બધા જ જાણો છો એમ કે સ્ત્રી જ્યારે પોતાના મેરેજ લાઈફથી એકલી થઈ જાય છે ત્યારે હારી જાય છે, તૂટી જાય છે. Yes. ત્યારે એ કંઈક એવો નિર્ણય કરે છે કે મારે બીજા મેરેજ કરી લેવા જોઈએ. પણ મેં એ ન કર્યો. મારા કુટુંબમાંથી, મારા સમાજમાંથી ઘણાએ મને કીધું કે હજી તારી લાઈફ બહુ લાંબી છે, બીજા મેરેજ કરી લે. પણ હું અડગ રહી. એક માગું પણ આવ્યું હતું, પણ એ જીદમાં હું ના પાડતી રહી અને સામેથી આ લોકોનો ફોર્સ થતો રહ્યો કે ના તું હા જ પાડ અને તું કર જ. પણ હું ના પાડતી રહી. એ અઠવાડિયાનો સમય હતો અને ખબર નહીં કેમ કુદરત જ મારી સાથે હતી. અને જેમ મેં તમને નહીં કીધું કે એક શક્તિ મને હંમેશા સાથ આપતી હતી, બસ એ શક્તિનો જ કંઈક સંકેત હતો અને હું ના પાડતી રહી. અને જ્યારે જે રવિવારે આ કામ કરવાના હતા એ લોકો, એના બીજા જ દિવસે સોમવારે સાંજે 7 વાગે એ વ્યક્તિનું ડેથ થઈ ગયું. Oh. એટલે ત્યારથી મને બધા કહેવા માંડ્યા કે હવે અમે ક્યારેય તને ફોર્સ નહીં કરીએ. એટલે હવે મારી જીદ ગણો, મારી શક્તિનો સંકેત ગણો કે ગમે તે ગણો. પણ પછી મેં વિચાર જ ન કર્યો. તો એ લોકોના ફોર્સને લીધે થોડોક વિચાર તો કર્યો હતો કે હા કરવા જોઈએ. પણ જ્યારે આવું બન્યું ને અને હું જે અડગ રહી ને, બસ એ જ મારો પ્લસ પોઈન્ટ હતો કે મને ક્યાંકથી ને ક્યાંકથી એવું તો કહેતા જ હતા કે તું ન કરે તો સારું એમ. હું મારી સર્વિસ છોડવાની ના પાડતી હતી ને એ સર્વિસ કરવા દેવા નહોતા માગતા. બસ આટલી જ જીદ હતી
મેં કીધેલું કે હું ઘરનું બધું કામ કરીને જઈશ પણ મારી સર્વિસ નહીં છોડવા દઉં, કારણ કે મારી સર્વિસ જ મારો આધાર હતું, મારો હથિયાર હતું. એકવાર એ છોડી દઉં તો પછી હું ક્યારેય ન મેળવી શકત. અને બસ પછી વિચારી જ લીધું કે હવે મારે એકલા જ જીવવાનું છે. તો એ 26 વર્ષથી હું એકલી છું. આજે 71 વર્ષ, 46 વર્ષ થયા મને. ખરેખર બા બહુ સ્ટ્રગલ કરી છે તમે તમારી લાઈફમાં. હા અને તમારાથી અમને ઘણું બધું ઇન્સ્પિરેશન મળ્યું છે કે આ એજમાં પણ તમે લડો છો હજી. હા, હજી લડું છું. ભલે બધાને એવું લાગે છે મારો હસતો ચહેરો અને મારી કામ કરવાની ધગસ અને એનર્જી જોઈને કે બા સુખી જ છે, પણ ક્યાંક ને ક્યાંક ખૂણે કંઈક તો એકલતા છે. પણ કંઈ નહીં, દરિયો તરી ગઈ, હવે તો ખાબોચ્યું જ છે. સાચે તમારી લાઈફ એક રિયલ ફિલ્મી લાઈફ ટાઈપ છે, જે કોઈ એક્સપેક્ટ નથી કરી શકતું. બસ ફિલ્મમાં જોઈ શકે છે પણ રિયલ લાઈફમાં છે એવી જ. હા, અને છતાંય અત્યારે બધા એવું કહે છે બાને શું ઉપાધિ છે, એકલા જ છે ને, જીવે જ છે ને, જીવી તો જુઓ. આ રીતે મારા જેવી લાઈફ 46 વર્ષથી હું એકલી છું ને જીવું છું ને સ્ટ્રગલ કરું છું. તમે 46 કલાક તો એકલા રહી જુઓ. રાઈટ. ઘરની વ્યક્તિ બહાર ગઈ હોય અને રાતે મોડી આવે તો 10 ફોન થઈ જાય કે ક્યાં છો તમે, કેમ હજી નથી આવ્યા. 46 વર્ષથી હું કોઈના ફોનની રાહ જોઉં છું. ખરેખર આજે આપણે ખૂબ વાતો કરી, ખૂબ જાણવા મળ્યું, ખૂબ શીખવા મળ્યું. અને થેન્ક યુ સો મચ કે તમે તમારો કિંમતી સમય અમને આપ્યો, અમારા પોડકાસ્ટ માટે આપ્યો. સાચું કહું ને તો મારી જાતને આજે હું ધન્ય ગણું છું કે તમારા સેટ પર મને આવવા મળ્યું અને તમારા થકી આજે હજારો જનતાને, લોકોને મળવાનો મને મોકો મળ્યો, જેની હું રાહ જોતી હતી કે એવો દિવસ ક્યારે આવશે કે જ્યારે મારે જનતાને મારે કંઈક કહેવું જોઈશે, જનતાને હું મારી વાત કરી જોઈશ અને એ લોકોનો પ્રેમ પામી શકીશ. પણ મિન્ટો ફાઉન્ડેશનના ફાઉન્ડરને આજે ખૂબ ખૂબ અભિનંદન અને ધન્યવાદ કે તમે મને બોલાવી અને મારું આટલું માન સન્માન કર્યું અને મને બોલવાનો મોકો મળ્યો. અમે પણ લકી છીએ કે તમારી વાતો લોકો સુધી પહોંચાડવા માટે અમે આ કાર્યમાં નિમિત્ત બન્યા. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બા, થેન્ક you. યુ. થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કે આખો પોડકાસ્ટ તમે નિહાળ્યો. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને આવા બીજા પોડકાસ્ટ જોવા હોય તો આ વિડીયોને લાઇક અને શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો ફરી મળીએ એક આવા જ નવા પોડકાસ્ટ સાથે. ત્યાં સુધી બાય.